હવે જેની આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એ ગુરુદેવના ચરણોમાં વંદન કરું. ગુરુદેવને નમ્ર નિવેદન છે કે સત્સંગ કરશે. બ્રહ્માનંદં પરમ સુખદં કેવલં જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીतं ગગનસદર્શં તત્વમસ્યાદિલક્ષ્યम् એકં નિત્યં વિમલમચલં સર્વાદિસાક્ષિભૂતાં ભાવાતીतं ત્રિગુણરહિतं સદ્ગુરુત્વં નમામિ. સદ્ગુરુત્વં નમામિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પરમ પૂજ્ય ગુરુદેવ એવં પરમ પૂજ્ય જગદગુરુ સત્પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજના શ્રી ચરણોમાં વંદન સહ ઉપસ્થિત આપ સૌના હૃદય કમળમાં સાક્ષી સત્તા રૂપે બિરાજમાન પરબ્રહ્મ પરમાત્માની વિરાટ ચેતનાને વંદન અને આપ સૌને સપ્રેમ જય ગુરુદેવ. અમદાવાદ શહેરનું પશ્ચિમ વિભાગની આ સત્પંથ પરિવાર આમ તો વાર્ષિક સ્નેહ મિલન દ્વિતીય પાટોત્સવ અને એ નિમિત્તે ઉપસ્થિત પ્રાર્થના પરિવારના અને એમાં આમંત્રિત મહેમાનો અને ખાસ તો આપણી કેન્દ્ર સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ કેકેપીના ટ્રસ્ટીશ્રીઓ પ્રમુખશ્રી અને कुछ किए बगैर जय जयकार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती. જેને આપણે હમણાં અહીંયા સન્માન કર્યું નવધા ભક્તિનો એક પ્રકાર છે સેવા. એ સેવા ભક્તિ જેને હમણાં કરી છે ખૂબ આપણે બધાએ વાતો સાંભળી હમણાં એમની. એવા હનુમાનજી સ્વરૂપ સૌકાર સેવકોને પણ વંદન અને પ્રભુ આપની પણ અમે નોંધ લઈએ છીએ. ખૂબ સુંદર માહોલ અને ખૂબ ચર્ચા ધર્મ વિશે થઈ રહી છે, સંપ્રદાય વિશે થઈ રહી છે. ત્યારે મેં મારું જે સોલ્યુશન કર્યું છે બીકે સાહેબ મારી લાઈફમાં એ પહેલું કહી દઉં, પછી આપણે ટર્નિંગ પોઈન્ટ લઈને પછી મૂળ પોઈન્ટ ઉપર જઈશું. વાત થતી હતી હમણાં 1832ની હર્ષદભાઈ. આપણે સદગુરુ મહારાજ આવ્યા 1440ની અંદર, કદાચ 50-60 વર્ષનું એમનું આયુષ્ય હશે ત્યારે અહીંયા પધાર્યા પ્રેરણાપીઠ અને આપણા સમાજના વડીલો સાથે આપણા વડીલો સાથે સંપર્કમાં આવ્યા. તો ત્યારથી જે સત્પંથ પળાતો આવતો હતો તે અને જે ઘૂસપેટ થઈ બધી 1832માં થઈ. તો આપણી પાસે જે સાહિત્ય હમણાં જે ઉપલબ્ધ છે એ બધું 1832 પછીનું છે. તો એ 300 વર્ષ 1500 ગણો આપણે, 1500 થી 1832 એટલે 332 વર્ષ કઈ યજ્ઞ વિધિ હતી અને સદગુરુ મહારાજનું કયું જ્ઞાન હતું, એટલું જો તરત લોજિક ક્લિક થઈ જાય એસ કે સાહેબ તો આ બધી ખટપટ મટી જાય એમ છે. અને એ સ્વીકારવું જ રહ્યું. અને આપણે બધા યંગ જનરેશન છીએ, ભણેલી પેઢી છીએ, એટલે એમાંથી બહાર નીકળી જઈએ. ખાસા બધા નીકળી ગયા છીએ અને નીકળી જઈશું એવો આશા અને વિશ્વાસ પણ મને છે. અને બીજું એક વાત કે મેં મારું સોલ્યુશન એ પણ કર્યું કે જાતિ ન પૂછીએ સંત કી પૂછીએ લીજીએ જ્ઞાન, મૂલ કરો તલવાર કા પડી રહેને દો મ્યાન. મેં તો લગભગ 20 વર્ષ પહેલા મારું સોલ્યુશન એવી રીતે કર્યું કે સદગુરુ જ્યાંથી આવ્યા, ઈરાનથી આવ્યા કે ઈરાકથી આવ્યા કે મુલતાનથી આવ્યા, કોઈ કે છે અહીંયાથી આવ્યા ને કોઈ કે છે અહીંયાથી આવ્યા. અમને આગળના ઇતિહાસની કાંઈ ખબર નથી. અમારા વડીલો ખેતીનો વ્યવસાય અહીંયા કરતા હતા અને આ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોનો એને સંગ થયો અને એમનું જે જ્ઞાન હતું આવું ઉત્તમ ફળદાયી, એ જ્ઞાનથી આજ કેટલાય આપણી સમાજના વડીલો પરમપદની પ્રાપ્તિ સુધી પહોંચ્યા છે. અમને એટલી ખબર છે ને ત્યાંથી કલમ ઉપાડીએ આપણે. આગળનો એના વિશે ઘણો ઇતિહાસ મળે છે. કોઈ દંતકથાઓ છે આ બાજુથી આવ્યા આ બાજુથી આવ્યા, એ જ્યાંથી આવ્યા હોય ત્યાંથી અમને આટલી ખબર છે. આમ થીગડું લાગે ને છેડો મળે ને પછી ખોટા હવા ત્યાં કરીએ જઈએ. એમાં યંગ જનરેશન આવે છે, 21મી સદીનો યુગ, અને માથાકૂટ ઊભી થાય એના કર આટલેથી જ આપણો ઇતિહાસ ચાલુ થાય. આ મેં મારા જે સોલ્યુશન કર્યા છે. અને એના પછી
હમણાં જે લેટેસ્ટ વસ્તુ આપણી બની નામ પરિવર્તનની, તો ઘણા યુવાનો અમારા પાસે પણ આવ્યા. સ્વાભાવિક છે, જન્મ્યા ત્યારથી આપણે સદગુરુનું નામ ઇમામ શાહજી લેતા આવતા હતા, અને એકદમ આ થાય એટલે ચેન્જ થાય. ખોટા નથી, પરિવર્તન હંમેશા કષ્ટદાયક હોય અને લાંબી પ્રોસેસ હોય, થાય. મેં એમને એક જ પ્રશ્ન જવાબ દીધો, ઇમામ શાહ મહારાજે નહીં તારે ને હંસતેજજીએ નહીં તારે. એમનું જે જ્ઞાન છે એ તારશે, એટલે જ્ઞાનને પકડો. અને એ મુક્તિનું જ્ઞાન છે, પહેલા એ તારતું આવ્યું છે, હમણાં એ તારે છે, અને આગળના જે વર્ષોમાં આમ ને આમ તારતું આવશે. હરિતારા નામ છે 1000, ગમે એ નામથી બોલાવો, શું ફરક પડશે? પણ એનું જે જ્ઞાન છે, એનો જે ધર્મનો બેઝ છે, એનો જે મૂળભૂત સિદ્ધાંતો છે, એ કલ્યાણકારી છે. અને જે જ્ઞાન હમણાં પીકે સાહેબ વાત કરતા હતા, વેદાંત અને ઉપનિષદમાં આપ્યું છે, એવું ને એવું જ્ઞાન આપણી પાસે છે, એમાં જરાય ફેર નથી. મારી તો હજી નાની ઉંમર છે ને આધ્યાત્મિક લેવલમાં પણ ઉંમર નાની છે, પણ મહાપુરુષોના સંગમાં રહીને ગુરુ મહારાજની કૃપાથી આ બ્રહ્મ જ્ઞાનના દરિયામાં જે મેં થોડા કિનારે બેસીને છબછબિયા કર્યા છે, એના ઉપરથી કહું છું, પ્રભુ થોડોક જો અભ્યાસ કરશો ને તો એટલો કોન્ફિડન્સ તમને અંદરથી આવશે ને કે તમે પોતે જાતે એવો જવાબ આપી શકશો કે સત્પંથી છું એનું ગૌરવ છે ને, તમે સોલ્યુશન કરી શકશો. કોઈ બીવાની જરૂર નથી. નામમાં પડ્યા વગર એનું જ્ઞાન પકડો, નકર રહી જવાશે, હજી એ રહી જવાશે. બાકી બહુ સુંદર. આ મેં મારા સોલ્યુશનની વાત કરી કે મારું મન સ્ટેબલ મેં એ રીતે કર્યું, છોડી દો માથાકૂટ. અને બાપાઓ જે તે વખતે ગમે એવી પરિસ્થિતિમાં સંઘર્ષ કરીને પણ આ ઉત્તમ પરંપરાની ધરોહર જે આપણી સુધી પહોંચાડી છે, તો એ વડીલોએ જોયું હતું. ક્યાંક મુગલ શાસનના દબાણ વશ કહો કે ક્યાંક સાહેબે વાત કરીએ અંધશ્રદ્ધાથી કહો, જે બન્યું તે, પણ એનો જે મૂળભૂત બેઝ હતો ધર્મનો, એ પકડી રાખ્યો. ને એ ધર્મ જ્યારે એમને અંગીકાર કર્યો પ્રમુખ સાહેબ, તો ધૂપ દરજાને શ્રીફળ એટલે ચડે છે. આપણે આંગળીના ટેરવા ઉપર ગણી શકીએ એટલા મહાપુરુષોના જ નામ આપણી પાસે છે. માતાજી કુંવરમાંથી ચાલુ થયેલી વેલ હોય, જીવરાજ બાપા, હરજી બાપા, વાલજી બાપા હોય, કે ગડુલીના હરજીવન બાપા હોય, કે જિંજાઈના લાલજી ભગત હોય, કે ગડાણીના રત્ના પીર હોય. અને એના પછી આપણા સંપર્ક આપણે બધા જોયેલા હશે સાહેબ, એવા પૂજ્ય ગુરુદેવ નથુરામ બાપાને, રામદાસ બાપુને, પછીની ચેનલ એ આવી. પણ આ બધાએ એમનું જ્ઞાન પકડ્યું હતું અને ધર્મને આચરણમાં મૂક્યો હતો. એટલા માટે કલ્યાણકારી ધર્મ તો સાબિત થાય. અને કોઈ પણ મહાપુરુષનું જ્ઞાન છે ને એ જ છોડાવે. છેવટે જ્ઞાન જ મુક્તિદાતા છે. કોઈ વ્યક્તિ પૂજામાં ફસાવાની જરૂર નથી. હમણાં થોડોક સમાજ ગુરુ પૂજામાં ફસાતો જાય છે, ને ગુરુને વ્યક્તિ માનીને ગુરુ પૂજામાં ફસાઈને એમાં પણ વાડા થાય છે. એમાંથી પણ બહુ જલ્દી બહાર નીકળવાની જરૂર છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ શક્તિ છે, ગુરુ એક પાવર છે, ગુરુ એક તત્વ છે. જરૂર આની છે. અને આપ બધા ભણેલા છો, અને એમાં આજે તો વળી પાછા બધા જ કાળા માથાવાળા વધારે દેખાય છે. મેં અહીંયા આવીને પૂછ્યું કે અહીંયા પૂજામાં વડીલમાં વડીલ કોણ? એટલે કે મોટામાં મોટા બીકે સાહેબ છે, એનાથી મોટું કોઈ બીજું છે નહીં. અને આજે બાળ પુષ્પો પણ છે, બાળ સારથીઓ પણ છે, અને થોડાક એ ઉંમરના વડીલો પણ છે. એટલે બંનેને સમન્વય કરીને આધ્યાત્મિક લાઈનનું પ્રવચન આપવું એ અમારા માટે પણ અઘરું હોય છે. પણ ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ, બંને સબ્જેક્ટ થોડી થોડી વાર આપણે લઈએ. સુંદર માહોલ હતો. હવે થોડોક આપણે ભાવવહી વાતાવરણમાં પ્રવેશ કરી માનસિક ભૂમિકા એવી બનાવી અને પછી જ્ઞાન ચર્ચામાં આગળ વધીએ. એક સુંદર જૈન મુનિ ચિત્રભાનુની જે રચના છે એનું આપણે ગાન કરીએ. મૈત્રી ભાવનો પવિત્ર ઝરણો મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ યા સકલ વિશ્વનો, એવી ભાવના નિત્ય રહે, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણી જન દેખી હૈયો મારો નૃત્ય કરે, હૈયો મારો નૃત્ય કરે. એ સંતોના ચરણ
મુજ જીવનનો યર્ધ્ય રહે. દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણા બીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત્ર વહે. અશ્રુનો શુભ સ્ત્રોત્ર વહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવાયો બોરહું. માર્ગ ચીંધવાયો બોરહું. કરે ઉપેક્ષા એ માર્ગની તો એ ક્ષમતા ચિત્ત ધરું. ધર્મ સ્થાનની ધર્મ ભાવના દહૈયે સૌ માનવ લાવે. વેર ઝેર ના તાપ તજીને મંગળ ગીતો એ ગાવે. મંગળ ગીતો એ ગાવે. મૈત્રી ભાવનો પવિત્ર ઝરણો મુજ હૈયામાં વહ્યા કરો. શુભ થાવો યા સકલ વિશ્વનો એવી ભાવના નિત્ય રહે. એવી ભાવના નિત્ય રહે. અદ્ભુત શબ્દો છે. 4 લીટીની આ પ્રાર્થના સ્કૂલમાં જ્યારે શિક્ષક બોલાવતા હતા અને અદબ વાળીને ઉભા રહેતા હતા ખાખી ચડ્ડી પહેરીને, ત્યારે તો ખબર ના પડી બહુ કે આ શું આનું મૂલ્ય છે. એક ખરા અર્થમાં જાગેલા સાધકના હૃદયમાંથી નીકળેલા ઉદ્ગાર છે. અને જેના જીવનની અંદર રિયલ ધર્મ આવ્યો હોય, તો સાચો ધર્મ જેને શુદ્ધ ધર્મ કીધો છે, એ ધર્મ જો અંગીકાર થાય તો હૃદય આવું રુજુ બને, કોમળ બને અને પરમાત્મા પ્રત્યે આવી ભાવના. અને એમાં પરમાત્માને પ્રાર્થના કરતા માગ્યું છે શું કે મારો હૃદયમાંથી મંગલ ભાવના નીકળે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે અને શુભ થાય સકલ વિશ્વનું. વિજયભાઈ, આપણે તો ભગવાનમાં મંદિર પાસે માગવા જઈએ, ભગવાન બધાનું ભલું કરજે, શરૂઆત મારાથી કરજે. આપણું સંસારીનું હૃદય છે, આપણું અંતઃકરણ આવું બોલે. પણ જેના જીવનમાં શુદ્ધ ધર્મ આવી ગયો છે, જેનું જીવન હૃદય અનંત કરુણા અને અનંત મૈત્રીથી ભરાઈ જાય, જ્યારે બુદ્ધત્વ પ્રાપ્ત થાય ત્યારે એમ કહે છે કે સૌનું મંગલ થાય, સૌનું કલ્યાણ થાય, સૌનું કલ્યાણ. આવો ભગવાન. બહુ કપરો સમય આવી રહ્યો છે. અને હમણાં વિલેશભાઈને મેં કહ્યું, મેં કીધું 2 જનરેશન બેઠા છે એટલે કોને ધ્યાનમાં રાખીને બોલીએ. પણ વ્યવહારિક હમણાં યંગ જનરેશન વધારે દેખાય છે, તો થોડાક એ ટાઈપની વાત કરીને પછી સમય રહેશે પાછળ સ્પિરિચ્યુઅલ લાઈનની વાત કરીએ. થોડી આપણા મનની શાંતિ. આથી 60, 70, 80 વર્ષ પહેલા નજર નાખો, આપણા વડીલો પાસે આર્થિક પરિસ્થિતિ આટલી બધી સારી નથી. ઘર નળિયાવાળા હતા, લીપણવાળા હતા, પણ મનની જે શાંતિ હતી એ આજના યુવાનને હું પ્રશ્ન કરું કે ખરેખર રિયલમાં શાંતિ છે ખરી? તો બગાડી કોને એ શાંતિ? શાંતિ મારો મૂળભૂત સ્વભાવ છે, દયા મારો મૂળભૂત સ્વભાવ છે, કરુણા મારો મૂળભૂત સ્વભાવ છે. એ સ્વભાવને હાનિ પહોંચી ક્યાંથી? કોમન ફરિયાદ કરે અમે તો ગામોગામ ફરીએ એટલે મન લાગતું નથી. પ્રવીણભાઈ, મારા માળામાં મન લાગતું નથી, ને આમ થતું નથી, ને તેમ થતું નથી. યુદ્ધમાં લડવા જવું હોય ને તો પેલા દુશ્મનને ઓળખવા પડે. યુદ્ધનો એક નિયમ છે કે યુદ્ધમાં લડાઈ કરવા જાઓ તો પેલા દુશ્મનને ઓળખવા પડે કે દુશ્મન ખરેખર છે કોણ, તો પછી એના ઉપર વિજય પ્રાપ્ત થાય. મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે અર્જુને કૃષ્ણ ભગવાનને એમ કીધું કે હે અર્જુન,
હે ભગવાન, મારો રથ પેલો બંને સેનાની વચ્ચે લઈ જાઓ, મને ખબર પડે કે મારા સામે મારા દુશ્મનો કોણ છે અને મારે કેવી તૈયારી કરવાની છે. ભગવાન બરાબર રથ વચ્ચે લઈ ગયા અને અર્જુને નજર નાખી, નજીકથી જોયા કે મારે કોને કોની સામે લડવાનું છે. એ વ્યવહારિક જગતના મહાભારતના યુદ્ધની વાત છે. એમ અહીંયા આપણે માળામાં મન નથી લાગતું, મેડિટેશનમાં મન નથી લાગતું, આવું સરસ પ્રાર્થના કેન્દ્ર બની ગયું હોય ને એમાં શિબિર ચાલતી હોય તો બાળકોને મૂકવાનું મન ન થતું હોય અથવા તો ન પહોંચાતું હોય, તો એનું કારણ શું છે? એનો દુશ્મન કોણ છે? એને ઓળખવા પડે. આઈડેન્ટિફાઈ યોર એનિમી, કે મારા ખરેખર રિયલ અર્થમાં દુશ્મન કોણ છે. એને પેલી જાગૃતિ કીધી છે, એને હોશ કીધો છે, એને ધ્યાન કીધું છે. ઓશોએ તેમ કીધું કે હું તમારા જીવનમાં કોઈ ધર્મ આપવા આવ્યો જ નથી, અને હું ચાહું તોય તમારી અંદર ધર્મ આપી શકું એમ છું નહીં. બસ મેં તો કેવલ આપકો હોશ દે सकता हूं, आप जागो, मैं केवल आपको होश दे सकता हूं. તો કે આઈડેન્ટિફાઈ યોર એનિમી, તમારા દુશ્મન કોણ છે એ જુઓ. તો 2-3 ઉદાહરણ જોઈએ આપણે. વિજયભાઈ, સવારે ચાનો કપ આવે અને ચામાં ખાંડ ઓછી હોય અને ચિત્તની અંદર જે વ્યાકુળતા પેદા થાય, તો એમાં દુશ્મન કોણ? કોને દુશ્મન? આપણે તરત પત્ની ઉપર ગુસ્સો કરીએ છીએ, તો ચા ખાંડમાં ઓછી પડી એ દુશ્મન છે. પણ એ ઓછી ખાંડવાળી ચા પીવાથી મારી અંદર જે વ્યાકુળતા આવે છે, મારા વિચારો ઉપર હું કંટ્રોલ નથી કરી શકતો અને ક્રોધાયમાન થઈ જાઉં છું, અને ચિત્તની અંદર જે વ્યાકુળતાની લહેરકી ઉઠે છે, આ બેમાંથી દુશ્મન કોણ? આપ જરા શાર્પ બુદ્ધિથી વિચારો. પત્નીને તો કઈ અભાવ નતો, ઓછી પડી ગઈ, અજાણતા ઓછી પડી ગઈ, પણ દુશ્મન કોણ છે મિતેશ? દુશ્મન એ છે કે મારા વિચાર કંટ્રોલમાં ના રહ્યા અને જીભના સ્વાદને કારણે રસના ઇન્દ્રિય કંટ્રોલમાં ના રહીને મારી અંદર જે નેગેટિવ થોટ ક્રિએટ થયા, તો મારા મનની શાંતિને હણવા વાળું કોણ? મારા મનના વિચારો. બીજું તો કોઈ ના હણી શકે, કોઈની તાકાત નથી. તો જરૂર છે કે આવી રીતે ધીરે 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 મનના આમ દરેક ઘટના બને છે ત્યારે રિએક્ટ કરીએ છીએ આપણે, અને સામેવાળાને નિમિત્ત બનાવીએ છીએ કે આના કારણે મને આ થયું, આના કારણે મને આ થયું. આપણે આપણો દ્રષ્ટિકોણ, આપણો નજરિયો બાંધીએ છીએ, આપણો એટીટ્યુડ બાંધીએ છીએ એના સાથે. એ ઘટનાને મેડિટેશનથી, શાંત દિમાગથી, માંથી ઉઠતી ચિત્તની વૃત્તિઓથી જોતા શીખીએ તો ખબર પડશે કે ખરા અર્થમાં વિચાર, મારા વિચાર છે એ જ મને હેરાન કરે છે, બીજું કોઈ હેરાન કરતું નથી. બીજા કોઈની તાકાત છે કરી શકે? તો કે મારું મનની શાંતિને હણી રહે છે, એ જ મારો દુશ્મન છે. જે શાંત ચિત્તવાળો મારો સ્વભાવ છે એમાં વ્યાકુળતા પેદા કરે છે, મારું નેચર બગાડે છે. શાંતિવાળું મારું નેચર જે બગાડી રહ્યું છે એ મારો દુશ્મન છે. મારું મોરલ જે તોડી રહ્યું છે એ મારો દુશ્મન છે. દુશ્મન તો અંદર. હવે આપણે કહીએ કે ચલો આ રીતે આમ થયું, આના લીધે આમ થયું, કે પથ્થર મારે. ચલો આપણે રોડ ઉપર જતા હતા ને એક વ્યક્તિએ પથ્થર ઘા કર્યો ને સીધો આવીને આપને વાગ્યો કપાળ ઉપર અને લોહી નીકળ્યું. આપણે સીધો દોષ કોને આપીએ? આપણે પથ્થર સામે જોઈએ છીએ કે આ પથ્થરે મને લોહી કાઢ્યું, પણ પથ્થરનો રોલ શું એમાં? પથ્થર તો ખાલી મીડિયેટર હતો, રોલ તો લોહી તો કોને કાઢ્યું? દેખાય છે લોહી પથ્થરે કાઢ્યું, પણ પથ્થર તો ખાલી મીડિયેટર હતો, લોહી તો તમને ફેંકવા વાળાએ કાઢ્યું છે. પથ્થરાને ફેંક્યો ન તો લોહી નીકળત નહીં. પથ્થર તો આવીને ભૂટકાયો, અહીંયા છાનો મનો પડ્યો હતો, શાંતિથી પથ્થર એની જગ્યાએ પડ્યો હતો. કોઈ કે ઉપાડ્યો અને ફેંક્યો અને પથ્થરે લોહી કાઢ્યું, દેખાય. પથ્થર લોહી નથી કાઢતો, લોહી તો સામેવાળો કાઢે છે. એમ મીડિયેટર જે છે એ દેખાઈ જાય છે, આપણે સામેવાળાને નિમિત્ત બનાવી દઈએ છીએ, પણ આપણી અંદર જે વ્યાકુળતા પેદા થાય છે, આપણી અંદર જે કાળ પેદા થાય છે, આપણી અંદર જે રાગ પેદા થાય છે, આપણી અંદર જે દ્વેષ પેદા થાય છે, એ આપણી શાંતિને હણી નાખે છે. તો હવે વિચારો દુશ્મન છે આપણા, એક નક્કી થયું, ક્લિયર? તો પછી વિચાર આપણા કે સામેવાળાના? કોના વિચાર બોલો? તો પછી બગાડ્યા કોને? તો પછી સુધારવાના કોને? તો પછી સામેવાળાને દોષ દેવાનું બંધ થાય આજથી? આ પ્રાર્થના સભાનો બીજો પાટોત્સવ છે
તો આજથી આટલું ગાંઠે બાંધીને જઈએ કે સામેવાળો નિમિત્ત માત્ર છે. નિયતિનું વિધિનું વિધાન હોય છે, એ થઈને રહે છે. અને મારા કર્મમાં, ગીતામાં ભગવાન કૃષ્ણએ જેમ કીધું કે કર્મનો અકાટ્ય સિદ્ધાંત છે અર્જુન, જે તમે કરો છો એ જ તમારી પાસે પાછું ફરીને આવે છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. જેવો ફેંકશો બોલ એવો પાછો આવે છે. બાકી તો નિમિત્ત બને છે, પથ્થર ફેંકાય છે કોકના તરફથી, તો આપણે જ ફેંકીને આવ્યા છીએ એટલે આપણા પાસે આવે છે પાછો. અને દેખાય છે નિમિત્ત કોક બીજાને બાંધીને એના ઉપર રિએક્ટ કરીએ છીએ અને રાગ દ્વેષ બાંધીએ છીએ અને પાછો દુઃખ 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 ને દુઃખ. દુઃખી હતા, દુઃખી છીએ અને દુઃખ ઊભું કરીએ છીએ. તો સાવધાન થઈ જવાની જરૂર છે કે જે આપણા એન્જોયમેન્ટને જે ખતમ કરી નાખે છે, જે ઘટના આપણી મનની શાંતિને હણી નાખે છે. બેગમાં આપણે જે માલ ભરી આવ્યા હોય એ જ બેગ ખુલે, એ જ માલ નીકળે, બીજો નીકળે. અહીંયાથી ફરવા જાઓ, કપડાં ભરો આપ બેગની અંદર, ઘણી ઘણી ડ્રેસ કે સાડી કે લીધી હોય, પછી ત્યાં જાઓ અને ત્યાં જાઓ એટલે જે ચેન ખોલો, બેગ ખોલો, તો આપે જે ભર્યું હોય એ જ નીકળે, બીજું ક્યાંથી નીકળે. અને ત્યાં જઈને પછી મન ચેન્જ થાય કે ના હવે આ ડ્રેસ નતો જોઈતો, બીજો જોઈતો તો મૂકવા ટાઈમે વિચાર કરવો તો. સમજાય છે ને? એમ હમણાં જો શાંતિ જોઈતી હોય તો હમણાં શાંતિ ભરવા માંડો બેગની અંદર, તો નેક્સ્ટ બીજામાં જઈને બેગ જ્યારે ખુલે તો શાંતિ નીકળે અંદરથી. હમણાં જો પ્રેમ જોઈતો હોય તો બેગમાં પ્રેમ ભરવા માંડો. હમણાં જો દયા જોઈતી હોય તો બેગની અંદર દયા ભરવા માંડો, તો નીકળશે. બેગ આપણે તૈયાર કરીએ અને પછી અપેક્ષા કરીએ છીએ તો આ હમણાં જે પ્રારબ્ધ પ્રમાણે આ દેહ બંધાયો છે એ આપણી જ ભરેલી બેગ આપણા સામે આવી છે અને જે એક પછી એક અંદરથી નીકળે છે ત્યારે એમ થાય મિત્ર કે હવે આ ના જોઈએ ને હવે આ ના જોઈએ, તો એ પોસિબલ નથી. હવે ભરતી વખતે ધ્યાન રાખવાની જરૂર હતી. તો હમણાં બેગ ભરી રહ્યા છીએ, નવી એક કેવી ભરાય છે એનું ધ્યાન રાખો. અને જ્ઞાની પુરુષો એટલે સુધી સમજાવે છે કે જે પથારીમાં રાત્રે સુવો એ જ પથારીમાં જાગો. બેડ બદલાઈ જાય. રાત્રે આપણે જે બેડ ઉપર સુતા આવીએ એ જ બેડમાં જાગીએ, બીજો ના હોય. તો જ્યારે આ દેહ શાંત થતો હશે ત્યારે ચિત્તની અંદર છેલ્લો જે સંકલ્પ હશે એ સંકલ્પ સાથે જાગશો ફરીથી. ત્યાં એ જ જગ્યાએ જાગશો, જરાય નહીં જાગો. તો એટલા માટે આ ભક્તિ, આ ધર્મ એટલા માટે છે. આપને એમ થાય અત્યારથી ધર્મ શા માટે કરવાનો? તો જ્યારે શરીર શાંત થતું હોય ત્યારે ચિત્તની વૃત્તિઓ સંસારમાં ન રહે, સંસારમાં વૃત્તિ ન રહે, પરપંચ ઉપર ન રહે અને પરમાત્માનું જો સ્મરણ થાય, સ્વરૂપનું જો ભાન થાય, તો એના માટે અત્યારથી અભ્યાસ કરેલો હોય તો થાય. અને એટલે માટે આપણા વાર્યજ્ઞના મંત્રમાં ખાસી વખત લખ્યું છે, હે પ્રભુ છેવટની પડે દર્શન દેજો, છેવટની પડે દર્શન દેજો. અમારી એક વખત ચર્ચા પણ થઈ હતી, ઘણો સમય થયો, કે ખાલી આવી પ્રાર્થના કરી છેવટની પડે દર્શન દેજો. આના કરતા તો એમ લખવું જોઈએ કે રોજ દર્શન દેજો. પ્રભુ એ આપણી જાડી બુદ્ધિનો નિર્ણય છે. ગુરુ મહારાજને ખબર હતી અને બરાબર લખ્યું છે કે છેવટની પડે એટલે કે જરી શરીર શાંત થતું હોય તદી તમે શામાં આવીને ઉભા રહેજો, મારી ચિત્તની વૃત્તિ તમારામાં રહે. તો ચિત્તમાં છેલ્લો સંકલ્પ તમારું સ્મરણ કરતા કરતા જાય દેહ પડે. ભીષ્મ પિતામહ જાણતા હતા આ ઘટનાને. ભીષ્મ પિતામહને ખબર હતી કે પાંડવો સત્ય છે અને કૌરવો ખોટા છે અને કૃષ્ણ ભગવાન 14 ભુવનનો માલિક છે. કોઈક એમ પ્રશ્ન કર્યો, દાદા તમને ખબર હતી છતાં અસત્યનો સાથ કેમ આપ્યો તમે? તો આનંદભાઈ ભીષ્મ પિતામહે બહુ સરસ જવાબ આપ્યો. એ કે મને ખબર હતી કે પાંડવો સાચા છે અને કૌરવો ખોટા છે, પણ જો હું પાંડવના સાથે યુદ્ધ કરત ને તો કૃષ્ણનું મુખ સન્મુખ હું દર્શન ન કરી શકત. આમ એના સામે કૌરવોના 18મા પક્ષમાં જઈને મેં યુદ્ધ કર્યું તો કે હું મરતી વખતે મારો દેહ શાંત થાય, જ્યારે અર્જુન મારા ઉપર બાણ ચલાવતો હતો ત્યારે એના રથના સારથી ભગવાન હતા, તો મારી દ્રષ્ટિ એના ઉપર તો રે. જો હું આમ તો મારી બાજુમાં ભગવાન આવત તો મને ભગવાન દેખાત નહીં. કે આ બધી ઘટનાઓ ઇતિહાસ આમ કે છે. આપણું નેચર જે બગાડે છે, આપણું મોરલ જો તેડે છે, આપણો આનંદદાયક સ્વભાવ જે બગાડે છે, વિચારો આપણા દુશ્મન છે. તો સાવધાન થઈ જાઓ અને વિચારો પ્રત્યે જાગૃત થાઓ. મોટિવેશન સ્પીકરો પણ બધા એ જ કહે છે, પણ ઇંગ્લિશની ભાષામાં કે
5,000 રૂપિયા લે એટલે સંદીપ દેસાઈ પાસે ને સંદીપ મહેશ્વરી ને સ્નેહ દેસાઈ, બીજા 2-4 બધા છે ઘણા બધા, એ બધા એના પાસે ગીતા શીખવા જાઓ. અને આપણા ગુરુ મહારાજો, આપણો ભારતના ઋષિઓ બિચારા ગીતાના ક્લાસ, હમણાં સરસ ઓનલાઈન ગીતાના ક્લાસ ચાલે છે, મફત કોઈને શીખવા હોય તો બહુ સરસ વેબસાઇટ ચાલે છે. 21 દિવસ મેં એટેન્ડ કર્યા હતા. આટલા નાના નાના બાળકો એવા ગીતાના ક્લાસ શ્લોકો બોલે છે અને પરફેક્ટ ઉચ્ચારણ કરવાનું શીખવાડે છે. કોઈને જોઈતી હશે તો લિંક આપીશું, મારા પાસે છે. અને એ પાછો આપણી ટાઈમે, આપણે એમ કહીએ કે મારે આ ક્લાસ આ ટાઈમનો સેટ કરવો છે તો 1 કલાક 45 મિનિટનો ટાઈમ છે એ લોકોનો. અને હર્ષદભાઈ આપણા અયોધ્યાવાળા ગોવિંદ દેવગીરીજી મેન કોષાધ્યક્ષ કે કોણ છે, એના અંડરમાં ને એની નિગરાણીમાં ને એનું મિશન ચાલે છે, ગીતા શીખીએ અને શીખવાડીએ બધી ભાષામાં. જોડાવા જેવું છે પ્રભુ. જાણો અદ્ભુત ખજાનો પડ્યો છે અંદર. અને જો ગીતા વાંચશો, ગીતાના અર્થ ખબર પડશે. અને એટલું પરફેક્ટ શીખવાડે છે. મેં ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી હતી તો ક્યાં ઘાત આપવો, ક્યાં અટકવું, શું કરવું, આનો મતલબ શું થાય છે, ઉપર રેસા મારેલો હોય આ ઘાત, એનો મતલબ શું થાય છે. તો હવે આ તો આપણા પાસે હાથ વગું છે અને ટાઈમે છે. અમારા ગુરુદેવ કાયમ કહેતા, નામે જ્ઞાન ને કામે જ્ઞાન. હવે વાડીમાં જવું પડતું નથી. આ બધા જાય ઓફિસે, છોરા જાય સ્કૂલમાં, તો પછી આવું શીખીએ થોડુંક, જરૂરી છે. અને આપણે ઓફિસમાં બેઠા બેઠા બહુ કામ હોતું નથી. મને ખબર છે, કન્સ્ટ્રક્શન સાથે હું જોડાયેલો છું. એટલું હોય કરવા ટાઈમે કરી લેવું, પણ એટલો તો અવકાશ મળે છે હર્ષદભાઈ. બીજું ઘણું ફેંદીએ છીએ. મને તો હવે ખબર પડી આમાં કે નવો મોબાઈલ લીધો એટલે કે આમાં કેટલો ટાઈમ કયું એપ વાપરી હતી બધું ખબર પડશે. હવે કોઈ ખબર પડે ને, એવું કાંઈક આવે છે અંદર. એ રાતે જોઈ લેવાનું કે ફેસબુક વધારે વાપરી કે ઇન્સ્ટાગ્રામ વધારે વાપર્યું કે પછી વોટ્સએપ વધારે વાપર્યું કે શું કર્યું. સાધન ખોટું નથી, પણ સાધનનો વિવેકપૂર્વક ઉપયોગ આપણને નથી આવડતો. હવે આ પેઢીને એમ નહીં કહેવાય કે મોબાઈલ ન વાપરો હોય. મોબાઈલ ખોટો છે એવું નથી, પણ મોબાઈલ વાપરીને પણ ધર્મનું આચરણ થઈ શકે છે. મોબાઈલમાંથી પણ ઘણું ધર્મ શીખવા મળે છે. મેં રાતે 9 વાગ્યાનો ક્લાસ સેટ કર્યો તો 9 વાગે ક્લાસ ચાલુ થાય, 9:45 પૂરો થાય. 2 અધ્યાય શીખ્યો હું. પછી આ પ્રવાસો ચાલુ થયા એટલે વળી પાછું રહી ગયું, રજીસ્ટ્રેશન કેન્સલ થયું મારું. ફ્રી ઓફ છે બિલકુલ. અને એ જો ગીતા યથાર્થ ઉતરી જશે તો આપણા જગતગુરુ, હમણાં વર્તમાન જગતગુરુ કહે છે કે મનહર જ્ઞાન યથાર્થ સમજાઈ જશે. કેપી સાહેબ બરાબર કે નહીં? આપ તો અભ્યાસુ છો એના. મનચિંતામણી જે આપણું ગુરુ મહારાજનું આપેલું જ્ઞાન છે, એના 55 પદ છે, યથાર્થ તમને ભેદ ખુલ્લો થશે. વાંચો આપણા શાસ્ત્રો પહેલા અને પછી ગીતા સાથે કમ્પેરિઝન કરો. એક વસ્તુ બહારની નથી. આખી 18 અધ્યાયમાં જે ગીતામાં કીધું છે, અહીંયા પદ્ય ભાષામાં 55 પદની અંદર બધો જ સાર મૂક્યો છે. અનેક નામ રૂપ ગુણ ને કર્મ દર્શન દેખો સબગટ બ્રહ્મ, કનક કુંડળે જળહળે જેમ બ્રહ્માંડમાં હે બ્રહ્મ છે તેમ. આવી ઘણી બધી વાતો લખી છે. તો જરૂર છે કે આપણે થોડા અવેરનેસમાં આવીએ, જાગીએ. ઘણો બધો ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. ઘણો બધો ટાઈમ તો જાય છે બારે. અને આપ તો બધા હવે ભણેલા છો ને મોબાઈલ વાપરતા આવડે છે. આવડે છે એમ તો હવે 2 વર્ષ થાય ને વળી પાછું હવે બદલી દો એમ કહેવાય. નવું વર્ઝન આવી ગયું. મને તો હમણાં ખબર પડી કે 12 મહિને અપડેટ થાય રહ્યું એપલમાં. તને 15 પ્રો ને 16 પ્રો ને 14 હતા તો આ વર્ઝન બંધ થયું. ભલું થાય તમારું 12 મહિને લાખ રૂપિયાના મોબાઈલ બદલા. ભલે વાપરજો બાબુ, ભગવાને આપ્યું હોય તો વાપરવાની ના નથી કીધી ક્યાંય, પણ વિવેકપૂર્વક વાપરવો અને સંયમિત જીવન જીવવું જરૂરી છે. સમય એનું કામ કરશે. એટલે જરૂર છે કે આપણા પાસે જ્યારે સમય હોય ત્યારે આપણે જાગી જોઈએ. અને આ જે આપણા નેગેટિવ થોટ છે, તમને સીધી લીટીમાં કહું કે આપણા બાપનો દુશ્મન હોય એ આપણો મિત્ર કદી થઈ શકે? કોઈ કાળે થાય? ના થાય ને. તો અંતઃકરણ જે મેલું છે ને મનની અંદર ગંદા વિચારો, જે નેગેટિવ થોટ આવે છે, એ પરમાત્માને આવરણ કરીને ઢાંકે છે. ને પરમાત્મા આપણો બાપ છે તો પરમાત્માના દુશ્મન છે ખોટા વિચારો, તો એ આપણા મિત્રો કદી ન થઈ શકે. થઈ શકે? તો પછી એની સાથે મિત્રતા કરવી નહીં, છોડી દો એને. ધીરે ધીરે એવો પોઝિટિવ એટીટ્યુડ અપનાવો અને સમાધાનકારક વલણ અપનાવો દરેક ક્રિયામાં.
હું તો એટલે સુધી કહું છું સાહેબજી કે ધર્મ હોય ને ત્યાં વિવાદ હોય જ નહીં, ને વિવાદ હોય ત્યાં ધર્મ ના હોય. ધર્મ જો સમજાય તો વિવાદ હોય જ નહીં. હમણાં એક કપલ આવ્યું હતું મારા પાસે. મજાની વાત એ હતી, સતપંથી કપલ આવ્યું. મારો સત્સંગ સાંભળ્યો હશે ઓનલાઈન, એટલે અને દીકરી હતી 1832 પછીની, સમજી જશો. એ મંડળની દીકરી અને ભાઈ આવી હતી 1991 આપણે કૃષ્ણદાસ મહારાજ પછીની. એ પરિવારમાં આવેલી ને 2 રથના પેડા ભેગા થયા અને આ પ્રશ્ન લઈને આવ્યા. હું કહું તો આ નથી માનતા, ને આ કહેરા તો આ નથી માનતા. મેં કીધું તમારે બેયની નાવડી ડૂબશે, બેયની ડૂબશે. તમને એ ખોટા લાગે છે ને આને આ ખોટા લાગે છે. એટલે જો ધર્મ હોય તો કોઈનું ખોટું જ ના લાગવું જોઈએ. પહેલું તો તમે ધર્મ સમજ્યા નથી કીધું. અને રહી વાત કે ભાષાને શું વળગે ભૂત, તો ભાષામાં મતલબ પ્રેરણાપીઠની બાજુમાં જેતલપુરમાં અખો થઈ ગયો, એ બોલી ગયો છે કે ભાષાને શું વળગે ભૂત, રણમાં જીતે તે સુર કે. પરમાત્માને મેળવવા માટે તો પરમાત્માના તો કોઈ નામ જ નથી. એને નિરંજન કહો, નિરાકાર કહો, અનામી કહો, બ્રહ્મ કહો, નારાયણ કહો, આદિનારાયણ કહો, જે કહેવું હોય તે કહો. એ બધા આપણા દીધેલા નામ છે, એનું તો કોઈ નામ છે નહીં. તો પછી મેં કીધું આ વિવાદ હોવો ન જોઈએ, ને સમજીને સંશય ટાળો. અને 1400 વર્ષ થયા વિધર્મ જે સ્થપાયો, એને 1440 જેટલા થયા વર્ષ, બરાબર ને. એનાથી પહેલા તો કોઈ અહીંયા ઇસ્લામ હતો જ નહીં, મોહમ્મદ સાહેબ નતા અને કોઈ નતા. તો એનાથી પહેલાનો સનાતન સતપંથ યુગો યુગોથી ચાલતો આવ્યો છે. અને મેં તો એને એમ કહ્યું કે બીજા બધા સંપ્રદાયો ધર્મો જે છે, બૌદ્ધ ધર્મ છે તો બૌદ્ધના સ્થાપક છે, જૈન ધર્મ છે તો જૈનના સ્થાપક છે, ઇસ્લામ ધર્મ છે તો ઇસ્લામના સ્થાપક છે, ક્રિશ્ચન ધર્મ છે તો ક્રિશ્ચનના સ્થાપક છે, પણ સનાતન પરંપરાનો કોઈ સ્થાપક જ નથી. આપણે હિન્દુ આયુર્વેદિક સનાતન પરંપરામાં આવીએ છીએ, એનો કોઈ સ્થાપક નથી. એ સનાતન પરંપરા ચાલી આવે છે, એ પરંપરામાં આપણે છીએ. અને વાંચશું તો ખબર પડશે આપને. તો આપણે નેગેટિવ થોટને કાઢીએ આપણે. અને આંતરિક આપણા જે દુશ્મનો છે, સાધુ કોણ છે ખબર છે? કે જેને આંતરિક દુશ્મનો ખતમ કર્યા છે, એ જ સાધુ છે. ભગવાન કપડા પહેરી લેવાથી સાધુ થવાતું નથી. બીકે સાહેબ, હું તો મોડર્ન ભાષામાં એવું અત્યારના સમયમાં એવું વિચારું છું અને કહું એ છું કે આખા ભેખધારી હોય અને સંન્યાસી હોઈ શકે, અને જીન્સ પેન્ટની અંદર પણ સાધુ હોઈ શકે. જીન્સ ટી શર્ટ પહેરતો હોય ને એ સાધુ હોઈ શકે. હર્ષદભાઈ, સાધુ હોવું એ ચિત્તની અવસ્થા છે, કપડાની અવસ્થા નથી. એ તો એક પરંપરા. આપણે બધા સંપ્રદાયો પોતપોતાના સંપ્રદાયની એક માન્યતા લગાવી કે આપણે આવું ઢીલું કરવું ને આવા કપડાં પહેરવા ને આમ કરવું ને આમ કરવું, એ તો આપણું બનાવેલું છે. બાકી રિયલ એના ચિત્તની અવસ્થા શું છે એના ઉપરથી સાધુપણું નક્કી થાય છે. જીન્સ ટી શર્ટ પહેરો તો શું સાધુ ના હોઈ શકે? અને આપણે પિક્ચર હમણાં ન્યૂઝમાં ઘણી વાર જોઈએ છીએ કે સંન્યાસીઓ છે અને કેવા કેવા કૃત્યો રોજ આવે છે બહાર. તો એને શું સમજવાનું? આપણે કોઈનો આલોચનાનો ભાવ નથી, કોઈ સંપ્રદાયની આલોચના નથી કરવી, કોઈ સાધુની આલોચના નથી કરવી, પણ આપણે હોશિયાર થઈ અને એમાં લાલિયા વેળામાં ક્યાંય ફસાવું નહીં. અને આપણે એમાંથી સાર ગ્રહણ કરીને સ્થિર થઈ જવાનું કે બસ આપણું ગુરુ મહારાજનું આપેલું જે જ્ઞાન છે એને પકડો અને આત્માનું કલ્યાણ કરો. એના સિવાય બીજી વાત પર ફસાવું નહીં. એ તો કેવા કેવા કૃત્યો કરે છે, તો એને ધર્મ કઈ રીતે કહી શકાય? તો સાધુ કહેવાય ને. પણ જે કોઈને નડતો નથી, કોઈનું અણહકનું લેતો નથી, યથાર્થ શિક્ષાપત્રી જેના જીવનમાં ઉતરેલી છે, પછી ભલે નહીં જીન્સ ને ટી શર્ટ પહેરીને ફરતો હોય, પણ પાર્ટનરને હિસાબ ચોખ્ખો આપી દે તો શું વાંધો? આજે વાસ્તવિકતા પ્રમુખ સાહેબ એ છે. અને બાર સિટીઓમાં ફરવા જઈએ તો નામ પાડ્યું છે સ્લીપિંગ પાર્ટનરો. સ્લીપિંગ પાર્ટનરને તો બરાબર નો સુવડાવી દે, એનું બેઠો જ થવા ના દે. એનું નામ જ સ્લીપિંગ રાખ્યું. એમ હોઈ જ જા, 1% વધારે એને દેવાય નહીં, નકદ ઘડી ઉપર જ થઈ જાય. માફ કરજો, તમને બંધ બેસતી પાઘડી ના પહેરતા, પણ આ તો અમારે તો ઘણી ઘંટીના લોટ ખાવાના, એટલે બધા ફરિયાદ પાછી અમાર કરીને જ આવે કે ઓલે આમ કર્યું, ઓલે આમ કર્યું, અને દેખાય છે ધર્મી. મારો કહેવાનો મતલબ છે કે અંતર શુદ્ધિ થઈ નથી અને ધર્મનો દેખાવ થાય છે. એ ધર્મ કદીએ પરિણામ લક્ષી નહીં બને. અમારા ગુરુદેવ બહુ સરસ વાત કહેતા, પૂજ્ય ગુરુદેવ તુલસી બાપા કહેતા
એ છોરા પાર્ટનરોને હિસાબ ચોખ્ખો દેજો, પછી પીરાણે આવીને ભંડારા કરજો, નકર કઈ મોંથાળ ખાઈને અહીંયા કૂતરાના વાળ ઉતરી જાય ને કે પીરાણે. પહેલા તમારા પાર્ટનરોને હિસાબ ચોખ્ખો દઈ આવજો કે ભંડારો એક ઓછો કરશો તો ચાલશે. આવું બોલતા હતા બાપા, બધાએ સાંભળ્યું હશે. નટુભાઈ સાચી વાત છે ને? એ મહાપુરુષ બોલતો હતો ને પ્રવીણભાઈ, સાવ સાદી ભાષામાં એ મહાપુરુષ બોલતા હતા. એ વેદાંતનો અને ઉપનિષદનો સાર બોલતા હતા 8-10 વાક્યોની અંદર. જો પકડ્યા હોય તો આઈક્યુ પાવર લઈને પકડ્યા. પણ આપને રાબ રોટલા ઠેકાણે હતા. બાપાઓને શું ખબર પડે? એટલે એને જે ખબર પડી ને તો આપને હમોળી નથી પડી. જે જાણવાનું હતું એ જાણી ગયા. જે સાદગી, જે સરળતા. અને હું તો કાયમ કહું છું, અને બીકે સાહેબ તો એ કંપાના છે, એટલે એમને તો નથુરામ બાપાનું સાનિધ્ય ખૂબ સાંપડ્યું હશે ભગવાન, બરાબર કે નહીં? તો એનો શું દેખાવ સારો હતો? એની શું ભાષા સારી હતી? કે કોઈ એક વિષય પકડીને 1.5-2 કલાક એના ઉપર વક્તવ્ય આપી શકતા હતા? શું હતું એ મહાપુરુષમાં? પણ એની સાદગી ને સરળતા જ આખી સમાજ ઉપર છવાઈ ગઈ પ્રભુ. એની જે સાદગી હતી, એની જે સરળતા હતી, એનો હૃદયનો જે શુદ્ધ ભાવ હતો. આજે 1982માં એમનું શરીર શાંત થયું. 8/2/1982માં. અને એક દેહમાં પુરાયેલું ચૈતન્ય અણુ અણુમાં વ્યાપ્ત થઈ ગયું. અને આજે એ જ વાઇબ્રેશન, એ જ આનંદ, એ જ શાંતિ. જાઓ પાવનધામ, જાઓ માતાજી કુંવરમાના આશ્રમે, જાઓ કાગિયા, જાઓ અહીંયા નાયાજી મહારાજ કને, આવો અહીંયા પ્રેરણાપીઠ. અને હું તો કાયમ કહું છું, પ્રેરણાપીઠ આવીને આયા, રૂમ લીધો, નાઈ, હાલો સેવામાં, બાધા ઉતારી, પૂજાપતિ, એસી વાળા રૂમમાં જઈને હોઈ. અને હવે તો વળી સગવડ થઈ ગઈ એટલે રાતે 8 વાગે પૂજા પતી જાય વહેલી. એટલે આપણા વિભાગના અરવલ્લી ખેડબ્રહ્મા વાળા તો બધા ગાડીઓ લઈને 2 કલાકમાં ઘર ભેગા 11 વાગે ઘરે જઈને સુઈ જશે. ભગવાન એ મોકો મળે જ્યારે કે જ્યાં ગુરુ મહારાજના ચરણના રથથી પવિત્ર થયેલી ભૂમિ છે. અને એમાં જ્યારે પૂજા પતી જાય, વારી યજ્ઞ પતી જાય, બધા શાંતિથી પોતપોતના રૂમમાં જઈને હોઈ જાય, તે 10 વાગ્યા પછી કોકવાર રૂમમાં જઈને લાવો, લઈ તો જોજો શું મજા છે, શું આનંદ. કરવાનું આ છે કે ગુરુદ્વારે આવીને કરવું શું? અને જે જગ્યા ઉપર જઈએ ને સાહેબ, હમણાં ગઈસાલ અમારો એક મહાપુરુષ સાથે થોડોક પ્રવાસ થયો મહાબળેશ્વર બાજુ. અને એ મહાપુરુષનું એક વાક્ય મને ત્યાં ગમી ગયું અને જરૂરી છે કે કોઈ પણ ધાર્મિક સ્થળ ઉપર જાઓ તો ત્યાંની વ્યવસ્થા અને ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ત્યાંની મેનેજમેન્ટ કમિટીને જુઓ નહીં, વર્તમાન પરિસ્થિતિ શું છે એને જુઓ નહીં, એ જગ્યાનું જે સત્વ છે ને એને પકડો, બસ બીજી માથાકૂટ છોડી દો. કરવાનું આ છે. અને અત્યારે આપણો નજરિયો આખો ડાયવર્ટ થયો છે. જરૂર છે ને ફોકસ એના ઉપર મૂકવાની જરૂર છે કે જે આપણું લક્ષ્ય ત્યાં હોવું જોઈએ. અને આવું જો મેં હમણાં વાત કરી કે નથુરામ બાપાનું ને રામદાસ બાપુનું, અને એના પછી પૂજ્ય ગુરુદેવ તુલસી બાપા જોયા, જય ભગવાન બાપા જોયા, તો એના હૃદયમાં જે ભાવ હતો ને, બુદ્ધિવાળો હોય ને પ્રવીણભાઈ પ્રભાવિત કરી શકે, પણ હૃદયમાં ભાવવાળો હોય ને ભાવિત કરે. પ્રભાવ ન હોય એનો પણ ભાવિત કરે. તો આજની યુવા પેઢીને જરૂર છે. કાંઈ નહીં તો એની ઓરામાં જાઓ તમે અને આવો રો. હવે ખાલી એક ભંડારો કરાયો અને પૂજાપતિને ગાડી લઈને ઘરે ભાગી ગયા નહીં. હું એક રાત રોકાવતા ખરા, એ ભૂમિમાં એના વાઇબ્રેશન લોતા ખરા, ખરા અર્થમાં જઈને નાવતા ખરા. ત્યાં મારી નિયુક્તિ થઈ ને ત્યાં મેં તો એક વખત સ્ટાફની મિટિંગ લઈને સ્ટાફ વાળાને એમ કહ્યું હતું કે અહીંયા લાખો રૂપિયા દાન આપે છે, એ 24 કલાકથી વધારે રહી નથી શકતા, પણ તમારી તમે કીધું પૂર્વજન્મની કાંઈક કમાણી સારી હશે કે તમને આજીવિકા માટે 365 દિવસ અહીંયા રહેવા મળે છે. અને ખરેખર આપણા કરતા કિસ્મત વાળા છે કે નહીં? ભલે નિમિત્ત આજીવિકા બની છે એની એસકે સાહેબ, પણ એ ઓરામાં 365 દિવસ એને રહેવા મળે છે. તો ભાગ્ય એના ઊંચા કે આપણા? કરોડોના દાન આપે એ બિચારો 24 કલાક કે 48 કલાક રહી શકે દાતા. વ્યવસ્થા કારણ કે દૂર રહેવાનું થાય છે. એટલે આવી બુદ્ધિને જે શાર્પ કરશો તઈ ખબર પડશે. એના પછીની કોઈ પણ જાતનો, અત્યારે બહુ યુવાનો છે ને, બાળકો બેઠા છે યુવાનો,
બહુ ફરિયાદ કરે છે, બહુ ફરિયાદ કરે છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા મૂક્યા, મમ્મી તને ખબર નથી પડતી, પપ્પા તમને ખબર નથી પડતી. જેવા મેચ્યોર થાય થોડાક એટલે આવીને આજ માથાકૂટ ચાલુ થાય છે. તો જે એવા નાના દીકરાઓ બેઠા છે એમને કહું છું, આ જગતની અંદર બિલકુલ સ્વાર્થ વગરનો કોઈ પ્રેમ કરતો હોય તો તમારા મા ને બાપ બે જ છે, બીજું કોઈ નહીં કરે. કદી જ ના કરી શકે. માને ને બાપને જ કોઈ અપેક્ષા નથી, કોઈ સ્વાર્થ નથી, બાકી બધા કોઈને કોઈ સ્વાર્થથી પ્રેમ કરે છે. એટલે જેવા છે તેવા, પણ કદી એની સાથે આર્ગ્યુમેન્ટ નહીં કરો. હા, સમજણ ફેર હોય તો સંવાદથી ટાળો, એ વસ્તુ બીજા નંબરની છે. ઓપિનિયન આપવા જોઈએ. ધર્મ આ શીખવાડે છે. ધર્મની ડેફિનેશન જ ગલત કરી નાખી છે. અને ધર્મ છે ને એ હંમેશા કલ્યાણનો જ માર્ગ હોય. અને અમારા સદગુરુ મહારાજે જે શિક્ષાપત્રી આપી છે ને એ ધર્મના નિયમ છે. હું ઘણી વખતે સત્સંગમાં કહું છું, પ્રવીણભાઈ, કે શિક્ષાપત્રી કોને લખી ખબર નહીં હોય, પ્રેરણાપીઠ ક્યાં આવ્યું ખબર નહીં હોય, અને કોક એવો વિદેશમાં રહેતો હોય કે સાઉથમાં રહેતો હોય અને એ પાડોશી પાસે શિક્ષાપત્રી જતી રહે ને એને ફોલો કરવા માંડી જાય તો સાહેબ એનું કલ્યાણ થઈ જાય. ને આપણે આમાં જ રહી જશું કે ક્યાંથી આવ્યા ને શું થયું. યથાર્થ જો જીવનની અંદર એ ધર્મના નિયમ પડે તો, કારણ કે ધર્મના નિયમ છે, તો સાવધાન થઈ જઈએ. બહુ સરસ વાત કરી. અમે તો એક અભિયાન ઉપાડ્યું છે ને એસકે સાહેબે હમણાં વાત કરી. અમે તો ગામો ગામ કહીએ છીએ કે બાળ સભાના માધ્યમથી દર મહિને વધારે કાંઈ નહીં તો શુક્રવાર આપણે સુદ બીજની પૂજા હોય આપણે એ વખતે શિક્ષાપત્રી જ વાંચન થવી જોઈએ. હનુમાન ચાલીસા, ગાયત્રી ચાલીસા બધા યોગ્ય છે, સારા છે, સાચા છે, એ એની જગ્યાએ એને વંદન. શિક્ષાપત્રી એક એવી અદ્ભુત ઘરેણું છે આપણા ગુરુ મહારાજનું આપેલું કે એ જ ખોટા કર્મ કરતા આપને રોકશે. અને જીવનમાં જો આવું સૌંદર્ય ડેવલપ કરશો કે જે સૌંદર્ય ગુરુદેવ નથુરામ બાપા પાસે હતું, જે સાદગી એમના પાસે હતી, દુર્ગંધ નથી જોઈતી ને તો પછી કચરા ઢગલા પાસે જવું ના જોઈએ. સીધો લોજિક છે. દુર્ગંધ જો ના જ જોઈતી હોય, નથી ગમતી કે આ ખરાબ ગંધ છે તો કચરાના ઢગલાથી દૂર હટી જાઓ. એમ જીવનની અંદર દુર્ગુણો ન જોતા હોય તો દુર્ગુણો જ્યાં જ્યાંથી પ્રવેશ કરતા હોય ત્યાંથી ખસો દૂર. આજે 21મી સદીની વાસ્તવિકતા બતાવતા કોઈક મહાપુરુષે બહુ સરસ 2-4 વાક્યો લખ્યા છે કે ધીઝ આર ધ ટાઈમ્સ ઓફ બિગ એન્ડ ફેન્સી હાઉસ બટ બ્રોકન હોમ. કે આ સમય એવો છે કે મોટા મોટા અને ફેન્સી ઇન્ટિરિયર ડિઝાઇન વાળા મકાનો બની ગયા છે પણ ઘર તૂટી ગયા છે, પરિવારો તૂટી રહ્યા છે. અને એવું જ છે ને, 20-20, 25-25 માણસોનો પરિવાર આપણી પાટીદાર સમાજમાં ભેગો રહેતો હતો નળિયાવાળા ઘરની અંદર. અને અમે હમણાં ધર્મ જાગરણ અભિયાન પૂજ્ય મહારાજશ્રી સાથે ચલાવ્યું છે. મહારાજશ્રી તો કાયમ કહેતા કે હવે તો ઘર મોટા છે પણ હું ને અમે ને અમારા 2 ગલુડિયા બીજા કોઈને ઘરમાં એન્ટ્રી થવા દેવી. આ માનસિકતા આપણી થઈ ગઈ છે. તો કેવો ધર્મ પડાઈ રહ્યો છે, જરાક સાવધાન થવાની જરૂર છે. મારે આજ તમને અહીંયાથી દર્પણ એ જ બતાવવું છે કે ધર્મ એવો કોઈ ભારેખમ છે જ નહીં, પણ આપણે ભારેખમ બનાવી દીધો છે. બાકી પરમાત્મા પોતે સરળ છે ને કેપી સાહેબ તો એને મેળવવાનો રસ્તો સરળ જ હોય ને સહજ જ હોય, ભારે કદી હોય જ નહીં. એ તો આપણા મનને જવું નથી એટલે આંટી ગુટી મારીને આપણે ભારે કર્યો. અથવા તો કોઈક જે જાણી ગયા એને ફ્રેન્ચાઇઝો ખોલી પ્રોફેશનલ થઈને એને એમ બતાવ્યું કે જો સહજ બતાવી દેશો તો અમારી વેલ્યુ નહીં થાય, એટલે એને ભારેખમ બતાવ્યો, જલેબી પાડી. બાકી વાસ્તવમાં ધર્મ એવો છે નહીં. પરમાત્મા સરળ છે ને સહજ છે તો એને મેળવવાનો માર્ગ હંમેશા સરળ જ હોય, સહજ જ હોય. અને ખરેખર અત્યારે મકાન મોટા મોટા થઈ ગયા છે પણ પરિવાર તૂટી રહ્યા છે, ઘર તૂટી રહ્યા છે. જેને ઘર આદર્શ ઘર કહેવાય એવા ઘર રહ્યા છે પ્રવીણભાઈ? વડીલોની માન મર્યાદા જળવાય છે? નથી જળવાતી. સમાજના કર્ણધારો અને સંતો બધાએ આપણે ભેગા થઈને આપણે આપણું બચાવીએ. પહેલું શરૂઆત આપણાથી કરીએ. હિન્દુ રાષ્ટ્ર આખું ભડકે પડી રહ્યું છે પણ શરૂઆત આપણા પરિવારથી કરીએ આપણે. કે ધીઝ આર ધ ટાઈમ્સ ઓફ ડબલ ઇન્કમ બટ મોર ડિવોર્સિસ. કે હમણાંનો સમય એવો છે કે ડબલ ઇન્કમ વધી છે, પતિ પત્ની બંને કમાવા માંડ્યા છે, છતાં છૂટાછેડાનું પ્રમાણ પણ વધ્યું છે. કારણ કે ડિપેન્ડન્ટ જ નથી.
સહેજ કાં ખટરાક થયો તો મારકન છે સગવડ, જાઓ તમે થાવ હાલતા, કહું કે તમે થાવ હાલતા. અને મજાની વાત તો એ છે 5-10 વખત ઇન્ટરિયર લઈને સંબંધો થતા હતા. અમારા સમયમાં સમય એવો હતો, આગળનામાં તો હમું અંધી રમ્યા. અને હમણાં તો વળી હવે નવું આવ્યું સાહેબ કે છોરાને નંબર દીધા, ફોન નંબર, 2 મહિના વાતું કરે અને વિચારો સેટ થાય તો પછી સોપારી વિધિ કરવાની. આ વળી નવો તૂટ આવ્યો પાછો. અને ભલે કરે, જરૂર છે, આપણે માનીએ કે એકબીજાના વિચારો આપલે કરો, સંવાદ કરો, એકબીજાને જાણો, આખી જીવન નૈયા ભેગી લઈ જવાની છે. તો પણ એ કર્યા પછી એ 7મ રમવા જાય તે પાછા આવશે કે ના આવે એ ખબર નથી પડતી. બને છે એવું કે 8મ રમીને આવી જાય, પેલું આણું ખમી જાય તો ઠીક, નકર પછી વળી આવે સાહેબ જીવાન કરવા પડે ભેગા. આ કયો ધર્મ પડાવી રહ્યો છે, જરાક સાવધાન થવાની જરૂર નથી. હે ધર્મ કે મંદિરમાં કે થોડો ફિક્સ કરીને મૂક્યો છે, આપણે તો ચોકઠમ ફિટ કરી દીધો ધર્મ, એટલે આ ઉપાધિ થઈ. આપણા વડીલો પાસે ધર્મ આચરણમાં હતો, અને આપણે શિક્ષાપત્રી એમ કે છે કે સાંભળે રૂડું ને આચરે કૂડું, નિશ્ચય તેનું થાશે ભૂંડું. કે તો ધર્મ આચરણમાં નથી એટલે ભૂંડું થઈ રહ્યું છે. દેખાય છે રૂડા રૂપાળા થઈને પૂજાઓ થાય છે, સારી વાત છે, ના કરો એવો મારો ભાવ નથી, પણ ક્યાંક ચૂક પડી છે 100%, એટલે પરિણામ બગડ્યું છે કે જે કરવું તો એ રંધાતું નથી, કંસાર થતો નથી ને થૂલું થઈ જાય છે, તો કાંક ચૂક પડી છે. મારી બરાબર કે નહીં? એવું જ છે ને કે. અને વાસ્તવિકતા છે આ. 2 મહિના ફોન પર વાત કરો, 5-10 વખત ભેગા ફરવા જાઓ, અને પછી એ વિચારો સેટ ના થાય. મારો કહેવાનો મતલબ છે કે લેટ ગોની ભાવના જતી રહી, ક્ષમાનો ગુણ જતો રહ્યો, એકબીજાને સહન કરવાની તાકાત જતી રહી. તો ધર્મ તો આ શીખવાડે છે. ધર્મ એ કહે છે કે મારા ભાગ્ય અનુસાર મને મળ્યા છે. 5 આંગળી સરખી નથી, કદાચ નબળા હોય, સબળા હોય, કોઈ તેજ હોય, કોઈક નબળું હોય, કોઈ પતિ તેજ હોય, ક્યાંક પત્ની તેજ હોય. તો કે મારા પાસ્ટના કર્મમાં જે હતું ને મારા બેગમાંથી નીકળ્યા, તો હવે સ્વીકારી લે. આ લોજિક ત્યાં કમ લાગશે, બરાબર. જસમાનો રૂડિયો કેવો હતો, તો એ સ્વીકાર્યો હતો ને. એટલે આવી નાની નાની લાગતી બાબતોમાંથી ધર્મથી આપણે વિચલિત થઈ રહ્યા છીએ, અને પરિણામ આવતું નથી. આજે આટલી બધી ડબલ ઇન્કમ થઈ ગઈ, આટલા બધા ડિવોર્સ વધ્યા, અને વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને એટલી બુદ્ધિ દોડાવી સાહેબ કે અણુને તોડ્યો, એનું બાયફર્કેશન કર્યું કે હવે આની અંદર શું છે. પણ હઠાગ્રહ નથી તોડી શકતો, પૂર્વાગ્રહ નથી તોડી શકતો, અણુને તોડી નાખ્યો. પણ આ માય જે ગાંઠ બાંધેલી છે પૂર્વાગ્રહની, જે એટીટ્યુડ બાંધીએ છીએ બીજા વિશે, છૂટે છે કે જરૂર એ નહીં હતી. જે મહાપુરુષોના આપણે નામ લઈએ છીએ, જેના ઉપર વંદન કરી જે માથા નમાવીએ છીએ, યાદ કરો આદિ જગદગુરુ કૃષ્ણદાસ મહારાજને એક લાહવો હતો અદ્ભુત, કે સવારની પૂજામાં સમાજ માટે જે આપણે પ્રાર્થના કહી કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, એનું આદર્શ ઉદાહરણ જોવું તો એ મહાપુરુષની સવારની પૂજા જુઓ. અને એના અર્થ પ્રાર્થના નીકળતી તે અંદરથી કે ગરીબ દબાયેલો કચાયેલો મારો સત્પન પરિવાર પેટ માટે વડેને થડે પડ્યો છે, હે પ્રભુ તું એની રક્ષા કરજે. આ મૈત્રી ભાવ જાગે, આ સાધુનું લક્ષણ છે સાહેબ. આપણા ઘરમાં જ ઉદાહરણ છે, આપણા જ છે તે વળી, અને ગૌરવ છે આપણે એમાં. કેમ નથી જાગતી આપણામાં કરુણા? આવું કરવાની જરૂર છે. ભાવ તો પહોંચી શકે, આવી આર્થ પ્રાર્થના જો થાય. અને એથી આગળ વળી વિમાન લઈને ચંદ્ર ઉપર પહોંચી શક્યા, અને મંગળ ઉપર માણસો ઉતારે, ચંદ્ર ઉપર ઉતારે, એટલું કોમ્યુનિકેશન વધ્યું મિતુલ. પણ નવો પાડોશી રહેવા આવ્યો એ કોણ હોય ખબર ન હોય. હું ચંદ્ર ઉપર પહોંચ્યો, પણ અહીંયા નજીક પાડોશમાં કોણ રહે છે એ ખબર નથી. આવું વેસ્ટર્ન કલ્ચર આવી રહ્યું છે પ્રમુખ સાહેબ. કે ખોટું હોય તો પાછું દેજો. હકીકત છે. ક્યાંથી આપણો હિન્દુ આયુર્વેદિક સંસ્કૃતિ તો એ કહે છે કે અયમ નિજ પરોવેતી ગણના લઘુ ચેતશામાં ઉદાર ચરિતાનાથ વસુદેવ કુટુંબક. કે આખી પૃથ્વી પરિવાર છે એ સનાતન પરંપરામાં આપણે ઉપાસક છીએ. તો જરૂર છે કે એ ધર્મ, રિયલ ધર્મને અંગીકાર કરીએ. આ મંદિર પૂરતો સીમિત કરેલો ધર્મ છે. દેખાડવા માટે તો ઘણું બધું થઈ જાય છે, પણ જે કરવું હોય છે એ થતું નથી. These are the times of broader highway. But
નેરો વ્યૂ પોઈન્ટ. મોટા મોટા હાઈવે તો બહુ પહોળા થઈ ગયા છે, પણ વ્યૂ પોઈન્ટ, નજરિયો, દ્રષ્ટિકોણ તો હાવ નાનકડો થઈ ગયો. આ વિશાળતા જતી રહી આપણામાંથી. કેવી વિશાળતા જોઈ, એ વિશાળતા જતી રહી. અને છોટું બસ આમ આધ્યાત્મિક ભાષામાં તો એને ખાબોચિયાના દેડકા કીધા, બસ એમ આમ વાડ કરીને બેસે, મારું બીજું કંઈ કરવું જ નથી. આટલી સ્વાર્થી એક થેન્ક્સ ગિવિંગની ભાવના જતી રહી. બીજાને મદદ કરવાની ભાવના આપણા હૃદયમાંથી નીકળી ગઈ. આપણી શિક્ષાપત્રી જો એમ કહેતી હોય કે પર દુઃખ જાણી પાસે રહેવું, ભાઈને મોટાને તો માનવા સહી, તો થેન્ક્સ ગિવિંગની ભાવના ક્યાં ગઈ આપણામાંથી? થેન્ક્સ તો કહેવા જેટલું તો પેલું હૃદય પોચું બનાવીએ કે આપણા કોક ટાપુ કરી દે તો થેન્ક્સની ભાવના જાગે છે ખરી? અરે કશું જ નહીં તો આપનું બાળક સ્કૂલ બસમાં કે રિક્ષામાંથી સહી સલામત ઘરે આવે તો ડ્રાઈવરને કદી એમ થાય, થેન્ક્સ કહીએ છીએ કે ડ્રાઈવર ભગવાન તારું ભલું કરે, તારો આભાર કે મારા બાળકને તે સહી સલામત ઘરે પહોંચાડ્યો, દારૂ બારૂ પીને ગાડી ચલાવી નહીં, ક્યાંય એક્સિડન્ટ ન કર્યું, અને મારું બાળક સહી સલામત ઘરે આવ્યું, થેન્ક્સ, તારો આભાર. નીકળે છે આવી પ્રાર્થના કરી? નીકળવી જોઈએ, તો ધર્મના માર્ગમાં પગ મુકાશે આગળ. મંદિરમાં જઈને ધર્મ પડાય એવું નથી, ધર્મ તો વ્યવહારમાં પડાય. ગુરુ મહારાજનું વચન છે, શિરના સાટા તે કરે જે રહેણીએ જગાવે, આચરણમાં આવે, રહેણીમાં પોતાને જગાવે, ઈ ધર્મ છે સાહેબ. These are the times of broader highway but narrow viewpoint. દીકરાઓ, કમાવાની ના નથી. ભણો છો, ખૂબ ભણજો, ખૂબ કમાજો. એક ફેક્ટરીની 10 ફેક્ટરી બનાવજો, અને ક્યાંય ના જ નથી. હિન્દુ આયુર્વેદિક સંસ્કૃતિમાં ક્યાંય ના પાડી જ નથી. અને આપણા સદગુરુ મહારાજે ક્યાં ના નથી પાડી. પહેલી લીટીમાં લખ્યું કે દિન પર તે કરો ધામ સુધંધા, અને સાંજ પડે થાવ સાહેબના ધંધા. પણ એ ધ્યેય પ્રાપ્ત કરવા સુધીની જે મંજિલ છે ને તમારી, એ કષ્ટદાયક ના હોય ને આનંદદાયક હોય ને, એ ધર્મ શીખવાડે છે. એકમાંથી 10 ફેક્ટરી કરો, પણ ડિપ્રેશન ના આવવું જોઈએ, ટ્રેસ ના આવવો જોઈએ. ધર્મનું કામ એ છે, ધર્મ એ શીખવાડશે. વાંચીને થાકી જાઓ, કઈ પરમાત્મા કરીને જઈને 5 મિનિટ મેડિટેશન કરી લો, આંખ બંધ કરો. હે પ્રભુ, હે મા સરસ્વતી, હે ગુરુદેવ, મને શક્તિ આપજો. મજબૂત માગો. નકર ડિપ્રેશન ને ટેન્શન એના સિવાય છે બીજું કઈ? તો જરૂર આની છે. વળી આગળ બહુ સરસ લખ્યું કે ધીઝ આર ધ ટાઈમ્સ ઓફ હાઈ રાઇઝ બિલ્ડિંગ બટ લો રાઇઝ કેરેક્ટર. બિલ્ડિંગો તો બહુ ઊંચી બની ગઈ, પણ ચારિત્ર કેવા થઈ ગયા છે? રોજ કેવું જોઈએ છીએ. 21મી સદીનું આક્રમણ છે, 21મી સદીનો વાયરો 21મી સદીમાં ચાલી રહ્યા છીએ, અને વેસ્ટર્ન કલ્ચર આપણામાં જે ઘૂસી રહ્યું છે. મારી ના નથી. ભગવાને આપ્યું હોય તો ખૂબ વાપરો, મોજશોખ કરો, જલસા કરો, પણ આપણી સંસ્કૃતિ બચાવો, ધર્મ બચાવો, સંસ્કૃતિ બચાવો. એકલા વીએચપી વાળા કે આરએસએસ વાળા કે મોદી સાહેબ શું કરી શકશે? બહુ ગર્વ અનુભવીએ છીએ. બાળક ઇંગ્લિશમાં પોયમ બોલે છે, ભલે ભણાવો ઇંગ્લિશ મીડિયમમાં, મારો ના નથી એનાથી, પણ આપના બાળકને વેદની એક ઋચા આવડે છે ખરી? ગીતાના 5 શ્લોક આવડે છે ખરા? ગૌરવ તો ત્યારે લેવું જોઈએ કે હિન્દુ તરીકે, કે ગીતાના 5 શ્લોક આપણા દીકરાને આવડવા જોઈએ, આપણા સંતાનને આવડવા જોઈએ. પણ એટલી ઘેલછા લાગી છે ભણાવવાની. ભણાવવા જરૂરી છે, હું એવું નથી કહેતો, એજ્યુકેશનનો વિરોધી નથી, પણ છેલ્લે તો પાછા એનો માલ જે બેગ ભરીને આવ્યા. અને બન્યું તો કેવું છે કે આપણે જે સાહેબ કરવા નથી જડ્યું ને, બધું એના ઉપર થોપી દઈએ છીએ. અમારી પેઢીમાં તો હમણાં એવું જ થયું. હું જોઉં છું બધે, એટલે દયા આવે છોકરાને જોઈને મને. ભગવાન ઉતરી જાવ ને એની પાંખ માથેથી ઉડવા દો ને થોડાક.
હમણાં તો એક ગામમાં અમે ગયા હતા તે લગભગ 5 વર્ષનું બાળક સંતાન એનું એક માઉન્ટ આબુ મૂકી દીધા, 2 દીકરીને. બોલો, મેં કીધું ભલું થાય તમારું, આ શું કરવાના હોય તમારે? વૃદ્ધાશ્રમ ગોતી રાખજો. મેં કીધું બીજું શું થાય? બાળકને એક હૂંફની જરૂર છે. શિક્ષણ તો જોઈશે, એની સાથે તમારી પારિવારિક, બાળક ઘરમાંથી જેટલું શીખે છે એટલું બધું સ્કૂલવાળા બધું નહીં શીખવાડે. સાચી કેળવણી તો એક માતા પાસેથી, એક દાદા પાસેથી, એક દાદી પાસેથી, કાકી કને, પાડોશી, ગામમાં, શેરીમાં રમવાની કંઈક મજા હતી. ધૂળવાળા કપડાં કરવાની ધીરુભાઈ કંઈક મજા હતી. અને એ જે કેળવણી થાય છે એ ક્યાંથી મળશે હોસ્ટેલમાં? પછી સંકુચિતતા અને એકલવાયુ જીવન. અહીંયા જ વિધર્મીઓ જે છે ને, એનું બાળક 6 વર્ષનું થાય ને એટલે મદ્રેસામાં લઈ જઈને એને ભણવા મૂકે છે અને કુરાનની આયતો પઢાવે છે. જે આપણા હિન્દુમાં એ તાકાત કરીએ છીએ આપણે, તો પછી ધર્મનો જય ને હિન્દુ ધર્મનો જય ને હિન્દુ રાષ્ટ્ર ક્યાંથી બનશે? કહો મને. નૈતિક ફરજ બને છે આપણી પહેલી. અને અમે હમણાં મહારાજશ્રી સાથે ચર્ચા કરીને બાળ સભામાં નક્કી કર્યું છે કે ગીતાના જેમ સ્ટેજ આગળ વધે એમ આગળ મોટા બાળકો પછી 5 કે 10 કે 15 શ્લોકો આગળનું ડિવિઝન આપતા જઈએ. ગીતાના શ્લોકો શીખે, વેદો કેટલા છે એ ખબર પડે. એને મજાની વાત તો ત્યાં થઈ ભૈયા અશ્વિનભાઈ, એક હિન્દુનો દીકરો મને ગઈ સાલ મળ્યો. અમે બેઠા હતા, મારી ઉંમરના જ હતા, અને ચર્ચા નીકળી. ગીતા કોને લખી છે ને શું છે ને ક્યારે કહેવાય એને ખબર નથી. મેં કીધું તું કેવો હિન્દુ છો ભાઈ, કેજે. હાલ ઢાંકણી પાણી લઈને ડૂબી મરવાનો વારો આવે કે ના આવે? શું ધર્મનો જય થશે? કહો મને. હું નેગેટિવ વાત નથી કહેતો, પણ સાવધાન આપણે બધાએ થવાની જરૂર છે 100%. અત્યારે કે આપણું બાળક એવું સંસ્કારી ઘરમાંથી બનાવ્યું. અને આપણા જગતગુરુ મહારાજે જે મિશન ચલાવ્યું છે, અને એના સ્થાપક તો હતા આદિ જગતગુરુ કરસનદાસ મહારાજે આજથી 35 વર્ષ પહેલા પૂજ્ય શામજી દાદાની મદદથી જે બીજ વાવ્યું આ બાળ સંસ્કાર સભાનું, બાળ શિબિરનું. એકવાર જોરદાર તાલી શામજી દાદા અને કરસનદાસ મહારાજ માટે વગાડો. ખરેખર યાદ કરવા જેવા છે. સાહેબ, બે બાબાઓને તેથી વિચાર આવ્યો કે મારી ભવિષ્યની પેઢીનું શું કરવું એમ. એ મહારાજશ્રીને દાદાનો વિચાર, અને આછી પાતળી પરિસ્થિતિમાં અને એમ્બેસેડર લઈને ગામો ગામ ફર્યા, અને એની સમય પ્રમાણે ઘણું કર્યું એને. તો હવે બીજ વાવીને ગયા છે ને, જે વૃક્ષ છે એને આપણે પાણી પાઈને મોટો કરીએ વડલાને, અને આપણાથી થશે એટલું આપણે કરશું ને વળી આપણાથી પાછળવાળી પેઢી કરશે. પણ આપણું કર્તવ્ય બને છે. અને બાળ સભાનો ઉદ્દેશ એટલો માત્ર બાળકને પોપટની જેમ મંત્ર કંઠસ્થ કરાવવા નથી. બાળકનો એક સર્વાંગી વિકાસ થાય. આ ટોપિક નીકળ્યો છે એટલે થોડુંક એ પણ કહી દઉં આપને કે બાળ સભા મજબૂત બનાવો, ગામો ગામ આવનારી પેઢી સંસ્કારી બનાવો. આપણી જે ધરોહર, જે વિચારધારા વડીલો પાસેથી આપને પ્રાપ્ત થઈ છે, આછી પાતળી પરિસ્થિતિમાં વિધર્મીઓ સામે જજુમીને જે સત્યનો માર્ગ આપણે સુધી મૂક્યો છે, તો એ માર્ગ પાછળ સુધી પહોંચાડવો એ આપણી પણ નૈતિક ફરજ બને છે. આપણું કર્તવ્ય નથી બનતું એટલું કે આપણા બાળકમાં આ વિચારધારા આવે, અને આ સમાજમાં માથું ઊંચું કરીને જીવી શકીએ છીએ. આપણે નિર્વ્યસની છીએ એટલે તો પહેલા એ સંસ્કાર મા બાપે આપણી અંદર રેડ્યા છે ને, એટલા માટે. આપણા મા બાપ જ જો આના ધર્મથી વિમુખ હત અને વ્યસનમાં ચડી ગયા તો આપણી શું દશા થઈ હોત? આજ બજાર વચ્ચે આપણે માથું ઊંચું રાખીને ફરી શકીએ છીએ કે આપણે નિર્વ્યસની છીએ. અને વ્યસન કરતો હોય કોનાથી બીવે? સમાજથી જ બીવે. ગામમાં કે ક્યાંક દૂષણ ઘૂસ્યું હોય ને સાહેબ, તો ચોરી છુપી સમાજની એને બીક લાગે છે. એને પીવું હોય કે મતલબ બીડી પીવે કે તમાકુ ખાય કે વોટેવર જે વ્યસન કરતા હોય તે, તો પરિવારથી ને સમાજથી ચોરી છુપીથી કરે છે. બીક સમાજની છે. તો આપણે આ માથું ઊંચું કરીને જીવી શકીએ છીએ. તો થેન્ક્સ કહો મા બાપને કે પ્રભુ તમે આ સંસ્કાર અમારી અંદર રેડ્યા છે અને અમારું ભવિષ્ય આટલું ઉજળું થયું છે. તો ધર્મનું મૂળ આ છે. અને આપને જો એક ગામમાં એક દીકરાએ સાહેબ અમને સરસ વાત કરી હો. મન કે મહારાજશ્રી ગામો ગામ જાવ ને એટલે કે બાળ સભા ઓછી કે આછી પાતળી ચાલતી હોય તો એક સ્વાર્થ બતાવજો. કે મેં કીધું શું સ્વાર્થ બતાવીએ? કે એટલે કે હમણાં લગભગ આપણું જનરેશન હતું બધું મારી ઉંમરનું 45-50 વાળા, એટલે કે આપણા સંતાનો અત્યારે બધા 20-21 વર્ષ જેવા છે. હમણાં થોડા દિવસમાં આપણે સંબંધ કરવા હશે, અને પાછળવાળા જે બાળ સારથીઓ તૈયાર ન થતા હોય
એ બધાને દીકરીઓને દીકરાઓને એમ કહો કે દીકરાઓ સંબંધ જેવા થશે તો એ વહુ કેવી જોઈશે? કેવી વહુ જોઈશે કલ્પનાબેન? સંસ્કારી જોઈશે. અને જમાઈ શોધવાનો આવશે તો કેવો જોઈશે? સંસ્કારી જોઈશે ને. તો સંસ્કાર આપણે દેશું તો સામેવાળાને કોકને દીકરી વહુ સંસ્કારી જડશે, કે આપણો દીકરો હશે તો કોકને સંસ્કારી જમાઈ મળશે. એટલે કે જો તમને સંસ્કારી વહુ જોતી હોય તો બાળ સભા ચલાવો, જો સંસ્કારી જમાઈ જોતો હોય તો બાળ સભા ચલાવો. ગામો ગામમાં ઝુંબેશ ઉપડે ને આખો પરિવારમાં જો બધા સંસ્કારી બને તો પછી આંખો મીચીને સોપારી દી આવવાની છૂટ, વાંધો નથી. ઓટોમેટિક આવી જશે. ચકેડું ફરીને આપણા પાસે જ આવવાનું છે. તો કે આ સ્વાર્થ બતાવજો. મેં કીધું દીકરા તે અમને લાઈટ કરી આજે કીધું. એટલે શક્તિ તો બધા પાસે પડી છે પ્રમુખ સાહેબ. અને સરસ વાતે સાચી છે. સંબંધ કરવાનો આવે તો કોઈ વ્યસની જમાઈ શોધશે? ના શોધીએ ને. દીકરી લઈ આવી હોય ઘરે વહુ તરીકે તોય ના શોધીએ આપણે. કે સંસ્કારીને ગુણિયાલ દીકરી જોતી હોય, નિર્વ્યસની જમાઈ જોઈતો હોય તો આ બાળ સભાને મજબૂત કરો પ્રભુ. આળસને ખંખેરો થોડું. અને જો આ ગામો ગામ બાળ સભાને એથી આગળ બીજો સ્વાર્થ બતાવું કે હમણાં સુધી આપણી પેટીમાં તો બરાબર છે વિજયભાઈ, પણ હવે આપણું ઘડપણ ન બગાડવું હોય તો છોરાનો સંસ્કાર દો. જરૂર એ નહીં है नगा अभी दिल्ली बहुत दूर नहीं है. આપણે પરિસ્થિતિ બહુ ખરાબ હશે, બેડમાં ખાટલામાં પડ્યા હશું અને દીકરો આવશે ને કોઈક બાજુવાળા ફ્લેટનો દરવાજો ભૂલથી ખખડાવશે, બેલ એની વગાડી દેશે, એવી પરિસ્થિતિમાં આવી જશે, ખબર નહીં પડે. અને તઈ જે વ્યાધિ થશે એ દુઃખ કોને કહેવા જશો? એટલે આપણે આ સ્વાર્થ બતાવીએ છીએ કે આપણા સ્વાર્થ હાથું હોય આવું કરો, નકા આપણું જ ગઢ પણ બગડવાનું છે. માણસ તો સ્વભાવ એવો હોય ને વિજયભાઈ કે લાલો લાભ વગર લોટે નહીં. મન એવું છે કે મનને લાભ કપે, મને શું, હું આ કરું ક્રિયા પણ મને શું મળે, પેલું એમ કાગ મળે. આ લાભ છે. જમાઈ સારો મળશે, બહુ સારી મળશે, આપણું ગઢ પણ બગડશે નહીં. તો એના માટે કરીને પણ બાળ સંસ્કાર કેન્દ્રો મજબૂત કરો ભગવાન. અને તમે તો બધા અહીંયા યંગ જનરેશન છો, હાથ જોડીને વિનંતી કરી છીએ પ્રેરણાપીઠ વતીથી ને મહારાજ વતીથી, દૂર સુદૂર રહેતા હો તો સાધનોની સગવડ છે, માં લક્ષ્મીની કૃપા છે. અને મેં જેમ કીધું કે વિધર્મીઓ કેમ મજબૂતાઈથી બદ્રેશામાં પણ મૂકવા જાય છે, તો આપણે એટલા તો કટિબદ્ધ બનીએ કે આપણું બાળક ત્યાં જઈને સારા સંસ્કાર લે, ધર્મની એને ખબર પડે. અને એવો મજબૂત થયેલો બાળક હશે ને, એવું કોન્ફિડન્સ આ દીકરાને ઓસ્ટ્રેલિયા કે અમેરિકા કે કેનેડા મૂકવો હશે તો આપને ખબર હશે કે અમારું બાળક ત્યાં જઈને પણ બરાબર રહેશે. ગૌરવ સાથે આપને કોન્ફિડન્સ હશે કે દીકરી ભલે કેનેડા ભણવા જાય વાંધો નથી, જરાય કદી અમને નીચું જોવું પડશે એવું આ દીકરી વર્તન નહીં કરે. એવું ઘડીને મૂકો, અહીંયાથી બહાર મૂકવી પડશે, ના નથી. હવે સમય છે એજ્યુકેશન માટે. દીકરાને કે દીકરીને બાંધીને કેટલા દિવસ રાખી શકશું આપણે? પણ એને નૈતિક મૂલ્યો એવા આપીએ કે ચોક્કસ આગળ ફળીભૂત થાય. અને થાય એ બધું, એવરીથિંગ ઇઝ પોસિબલ. એટલે અહીંયા ચાલે છે સભા. અમારા સોનલબેનની ટીમ ને એની સાથે જેટલા બાળ સાથીઓ જોડાયેલો હોય એટલા બધાને ધન્યવાદ ને વંદન. અને બે સોનલબેન તો ઘણી જૂની જેમ વાત કરી એમ મારા દાદા વખતથી જોડાયેલા છે. અને પ્રભુ થોડોક સમય હોય તો ગુરુની સાચી સેવા આ છે. કેપી સાહેબ, ગુરુની સેવા કઈ બતાવી છે? આપ તો અભ્યાસો છો. શાસ્ત્રમાં કીધું છે કે ગુરુની સાચી સેવા જો કરવી હોય તો ગુરુ કાર્ય છે ને એ ગુરુની સેવા કરતા અતિ ઉત્તમ છે. ગુરુના જે વિચારો છે એ બીજા પાસે પહોંચાડો, ગુરુનું જે અધૂરું કાર્ય છે એ પૂરું કરો. આ ગુરુની સાચી સેવા છે. ઘરે આવે ને ચંદન તિલક ને આરતી કરો ને પ્રસાદ ધરાવો ને દક્ષિણા આપો, એ એક વિવેક છે, આપણી ગરિમા છે, એ બરાબર, પણ એટલેથી પૂરું થતું નથી. ગુરુના જે વિચારો છે એ આપણે ધારણ કરી અને બીજા સુધી પહોંચાડવા એ ગુરુનું સાચું કાર્ય છે. જરૂર એની છે. તો મેં પહેલા વાત કરી એમ કે આ સુંદર એક પરંપરા આપણા હાથમાં આવી છે અને આ દાગીનો એવો શુદ્ધ સોનાનું ગોલ્ડ આપણા પાસે આવ્યું છે. તો એને આપણે આગળ સુધી ફોલો કરીએ, પહોંચાડીએ. આપણે ફોલો કરીએ અને પાછળ પહોંચાડીએ. જરૂર એની છે. જો આ થશે તો જ આપણે આગળ નીકળી જશું. બાકી તો મોટિવેશન સ્પીકરો જે કહે છે ને એ બધી એ વાતો આપણી શિક્ષાપત્રીમાં લખી છે. થેન્ક્સ ગિવિંગ, હેલ્પિંગ નેચર, ઇમોશનલ બોન્ડિંગ, પારિવારિક ભાવના વધારો, એ ઇંગ્લિશ શબ્દોમાં કહે છે એટલે સારું લાગે છે. અને 5,000 દીધા હોય એટલે મજા આવે.
એક જણના 5 પદ દીધા હોય એટલે. બાકી સાવ સાદી ભાષામાં શિક્ષાપત્રી હર્ષદભાઈ આપણી કહે છે સગા કુટુંબનો ભાર સહેવો. તો આ શું હેલ્પિંગ નેચર નથી ભગવાન? પરદુખ જાણી પાસે રહેવું ભાઈ, આ હેલ્પિંગ નેચર નથી? અતિથિ અભ્યાગત સંતોષવા સહી, તો આ શું બતાવે છે બધું? કેવા નાના નાના લાગતા ધર્મના નિયમો છે. વાંચો, મનન, નિધિધ્યાસન કરો. સમજણ ના પડે તો અંડરલાઈન કરીને મૂકી દો. શિક્ષાપત્રી એટલે ખાલી વ્યવહારિક નોલેજ નથી. બધા જ શાસ્ત્રોનો નિચોડ કાઢીને એક એવું ઉત્તમ ગ્રંથ આપણને નાનું સરખું એક ઘરેણું આપી દીધું કે લાખો ટન ફૂલ ભેગા કરો ને એનો અર્ક કાઢો તો આટલો જ નીકળે, પણ એની સુગંધ લોંગ લાસ્ટિંગ હોય. એમાં શિક્ષાપત્રી વેદાંતનો, ઉપનિષદનો અને આપણા ધર્મના મૂળબંધનો બધો સાર અંદર આવી ગયો. એક રાષ્ટ્રવાદી ધર્મ, એક માનવતાવાદી ધર્મ, એક આદર્શગ્રસ્તીનો ધર્મ, એક પર્યાવરણ બચાવવું શું કરવું, બધું જ લખ્યું છે અંદર. અને એનો વ્યવહારિક અર્થ તો નીકળે ને આધ્યાત્મિક અર્થ પણ એવો નીકળે છે કે છેક પરમપદની પ્રાપ્તિ સુધી પહોંચાડે છે. અને વાહે પાછી સહી કરીને મોર મારીને કહી દીધું કે જો આટલા ધર્મના નિયમ તમે અંગીકાર કરશો તો અમર ભેદે અમરાપુરી લેશો, ઋષિવર અમર ગઢમાં રહેશો, અમર ફળના ભોજન જમશો ને અનંત કલ્પની આવરદા ભોગવશો. સાહસિક ભર્યું વચન મૂક્યું છે ગુરુ મહારાજ. એને પોતને કોન્ફિડન્સ કેટલો હશે પહેલો? આમ નજર નાખો તો ખરા તો ખબર પડશે. અને બધું યંગ જનરેશન છે એટલે કહું છું કે થોડીક વાંચનની હેબિટ રાખો. આપણા શાસ્ત્રો વાંચો, વેદો વાંચો, ઉપનિષદ વાંચો, ગીતા વાંચો, પરમહંસ યોગાનંદને વાંચો. મને બરાબર એ દિવસ યાદ છે. 2014ની સાલ હતી. પાવનધામમાં શિબિર ચાલતી હતી ને હમણાં આપણા જે વર્તમાન જગતગુરુ છે ઇત્યાદિ જીકે સાહેબ હતા ને અમે લેક્ચર દેવા માટે એમને ત્યાં લઈ આવ્યા હતા. એટલે નીચે લાઇબ્રેરી છે ગુરુ મહારાજની, ત્યાંથી પુસ્તક બહાર કાઢ્યું, મારા હાથમાં મૂક્યું. મને કે લે મૂકી આ વાંચજે, કે ગુરુ ભક્તિ શું છે અને ગુરુ શક્તિ શું કાર્ય કરે છે એ ખબર પડશે આ પુસ્તકમાં. યોગી કથામૃત એનું નામ છે, વાંચ્યું હશે. વાંચો તો ખબર પડશે કે ધર્મ શું છે. ધર્મ કોઈ ભાષાનો વિષય નથી, ભાવનાનો વિષય છે. ધર્મ વ્યાખ્યાનનો વિષય નથી, એના પર વ્યાખ્યાન ન થાય. એ તો આચરણનો વિષય છે. એ ધર્મ રિયલ ધર્મ, શુદ્ધ ધર્મ સમજાશે. એટલે જરૂર કે હવે થોડાક આપણા પાસે બધી સગવડ છે અને ગુરુ મહારાજના રચેલા શાસ્ત્રો જે છે અદ્ભુત સાહિત્ય ધરબાયેલું પડ્યું છે અંદર. ખાલી 8 કે 10 ગોરવાણી જ બારે કવાય છે, બાકી બીજી તો જુઓ તો ખરા અંદર આખું પંચીકરણ ભણાવી દીધું છે. મૂળબંધના 3 ભાગ છે, એમાં પહેલા 2 ભાગમાં તો સૃષ્ટિની ઉત્પત્તિની એની બધી વાતો કરી છે. ત્રીજા ભાગમાં જ્ઞાન કાંડ આખો ભર્યો છે અંદર. યોગવાણી, ગોરવાણી, અમૃતવાણી, મનચિંતામણી, મનચિતવરણી, આપણો વારિયજ્ઞનો સાર આખો બધો, પૂજાના મંત્રો, શિક્ષાપત્રી, એટલો ખજાનો અઢળક ભર્યો પડ્યો છે. એમાંથી થોડો ઘણો બારે આવ્યો છે અને એ વાત કરીએ છીએ તોય જો આપને મજા આવે છે, આનંદ આવે છે, તો એનું થોડુંક વાંચન, મનન અને નિધિધ્યાસન થાય અને સ્વરૂપની ઓળખાણ થાય કે આપણો મૂળ શુદ્ધ, શાંત અને શીતળ અને પ્રેમ, આનંદ અને કરુણા આપણો સ્વભાવ એ બગડી ગયો. એકદમ સરસ અહીંયા વખણાતી મીઠાઈની દુકાન હોય, કઈ વખણાય છે અહીંયા વિજયભાઈ? એનામાંથી પેડા લઈ આવો અને એ પેડો હાથમાંથી પડી જાય અને એમાં અશુદ્ધિ ચોંટી જાય એટલે એ પેડો પછી ખાવા લાયક રહે નહીં. એ મૂળે શુદ્ધ સનાતન ચૈતન્ય આપણું સ્વરૂપ સાક્ષી ભાવે, જરાય એમાં વિકાર નથી, જરાય એમાં દોષ નથી, જરાય એમાં અંજન નથી, પણ અંતઃકરણના કારણે દુર્ગુણોની છાયામાં આવી ગયો અને જીવન પછી જીવવા જેવું લાગતું નથી. જેમ પેડો જેમ ખાવા લાયક રહેતો નથી, એમાં જીવન આપને કષ્ટદાયક થઈ ગયું છે. બાકી જીવનમાં કષ્ટ છે જ નહીં. સાવધાન થઈ જઈએ. અને મળ, વિક્ષેપ અને આવરણથી આત્મા ઢંકાયો છે, તો મળ શું છે એને સમજીએ, વિક્ષેપ શું છે એને સમજીએ. કે દરેક ક્રિયા આપણે એક કપટ રાખીને ચાલીએ છીએ, કૂડ કપટ રાખીને ચાલીએ છીએ અને મળ નામના દોષ બંધાય છે. એ મળ દૂર થાય કર્મકાંડથી,
તો આપણે કર્મકાંડ તો એવું ઉત્તમ કર્મકાંડ આપ્યું છે, ખાલી કર્મકાંડ નથી. પૂજાના મંત્રની અંદર બ્રહ્મજ્ઞાનના એટલા છાંટણા પડ્યા છે. જે ખોલશો ને તો એમ થશે કે આવું છે. આંખ બંધ કરીને માણો એ ઘટનાને. અહીંયા અને ધર્મ ટક્યો વારી યજ્ઞથી જ છે. સંતોન સંપ્રદાયનું બીજું કશું જ અત્યાર સુધી બહુ ખાસો લાંબો જાજો પ્રચાર પ્રસાર ન થયો સાહેબ, પણ ધર્મ ટકી શક્યો તો બાપાઓએ આ ગુરુવારની એક પૂજા પકડી અને ચંદ્ર દર્શનની પૂજા પકડી અને એ પૂજા કરવીની પૂજા કરીને જ પ્રવીણભાઈ ધર્મ ટક્યો હજી સુધી. પછી જે 4 પ્રકારના ગુરુ મહારાજ બતાવે છે અંદર, કે પહેલા પ્રકારનો સાધક બતાવ્યો કે ચંદન તિલક કરે, આરતી કરે, ચરણામૃત પીવે ને મંદિરે જાય. એનાથી કદી પછી બીજો આવે તો એને વારી યજ્ઞમાં જવાનું મન થાય. થોડુંક સ્ટેજ ઊંચું ચડે એટલે વારી યજ્ઞમાં જવા માંડે. તો એના માટે શબ્દો લખ્યા છે, હેતે મળો ને સતે ચાલો, જૂઠ કરો સર્વે દૂર. પછી 3 નંબરનો છે કે વારી યજ્ઞમાંથી આગળ નીકળીને 11માં કરવા માંડે. અહીં લખ્યું છે કે મધરાતે જાગો વીરા, અમર વેળા આવી, જિકર કરો તો મુનિવર રહેમત પાડી. આમ હાલતા જાય છે, એક કાંટો ટાઈટ કરાવતા જાય છે. અને જેવું અંતઃકરણ શુદ્ધ થઈ અને પછી જ્ઞાનકાંડમાં પ્રવેશ કરાવે છે, ત્યાં કહે છે, દીકરા હવે ક્યાંય બહુ ફરતો નહીં, તું હી ગોર, તું હી નર, તું હી અવિનાશી, તમે જુઓ જ્ઞાન વિચારી હો સ્વામીજી. કે તમે તું જ ગોર, હવે તને ફરવાની જરૂર નથી, આટલી દ્રઢતા લઈ આવ તારી અંદર. તું જ ગોર છો, તું જ નર છો, અને તું જ અવિનાશી તત્વ છો. પણ એ ભૂમિકા પહોંચવી અત્યારે છે ને, તત્વજ્ઞાનનો ઊંડા સત્સંગો થાય છે એટલે સાંભળવા ગમે છે, ને બધા ડિમાન્ડ તરત એ કરી દે છે કે આવું જ્ઞાન ને સ્વરૂપની ઓળખાણ. પણ એના માટે બેઝ જે છે કે આપણો વ્યવહાર સુધરતો નથી. અંતઃકરણ મલિન પડ્યું છે ને સ્વરૂપની ઝાંખી કરવી છે, આનંદભાઈ કદી ન થાય, કોન્ટ્રોવર્સી છે. અને એના માટે આ શિક્ષાપત્રીને મંદિરે જવું, પૂજા કરવી, અર્ચના કરવી, ઉપાસના કરવા, ચાળિયા ભરવા, આ બધું જો દ્રઢ થાય અને અંતઃકરણ શુદ્ધ થાય પછી સ્વરૂપની ઓળખાણ થાય. એટલા માટે એવો ઉત્તમ ધર્મ આપણા ગુરુ મહારાજે આપને આપ્યો કે જુઓ અંદર મજા. આ સાવ નાના લાગતા ધર્મના નિયમો, જેમ ઝીણી ધારનો વરસતો વરસાદ આખી રાત વરસે ને તો મોટી મોટી નદીઓનું સ્વરૂપ ધારણ કરી લે, એમ નાના લાગતા ધર્મના નિયમો જીવનમાં અંગીકાર થાય ને તો જીવનમાં એક આમૂલ પરિવર્તન આવી જાય. એક એવો ટર્નિંગ આવી જાય કે ખબર જ ના પડે આપને. મોટું પરિણામ આવીને ઊભું રહેશે. અને જે આપણી દોડ છે એ દોડ ત્યાં જઈને પૂરી થશે. જરૂર છે આની વ્યવહાર સુધારો. મેં પેલા સહેજ 2-4 વાત કરી ને, નીતિને પ્રમાણિકતાથી કમાવો, તમને ના નથી, ગમે એટલું કમાવને ભેગું કરો એમ, પણ દોષ કાઢો. બસ મારા ગુરુ મહારાજનું વચન છે કે અણહકનું નથી લેવું એટલે નથી લેવું. એના માટે પછી બીજા કોઈને પ્રમાણ લેવાની જરૂર નથી. મારા ગુરુનું વચન છે ને મારે પાળવું છે બસ. અને એવું જીવન જીવાય છે. સાહેબ, એક સામાન્ય પોલીસ વાળો મારા જીવનમાં એવી ઘા કરી ગયો. 2004માં મેં પાસપોર્ટ કરાવવા આપ્યો ખેડબ્રહ્મામાં. એ વખતે જનરલી બધા ભિલોડાવાળા ને બધા વનવાસી ભાઈઓ જ પોલીસ સ્ટેશનમાં હોય, LIB ઓફિસર એના. અને એ વખતે તો આમાં ફોન ને મોબાઈલ ને હતા નહીં. હર્ષદભાઈ રિક્ષા લઈને ઘરે ઇન્ક્વાયરી કરવા આવે, કોઈ પાસપોર્ટની પોલીસ ઇન્ક્વાયરી આવે એટલે. અને એ વખતે મારા પાસે સ્કૂટર અને હું કન્સ્ટ્રક્શનના કામમાં જોડાયેલો હતો. ધનાલ કંપા મારી સાઇટ ચાલુ હતી એટલે હું ધનાલ કંપા ગયેલો હતો. એકવાર ઘરે આવ્યો રિક્ષા કરીને, 10 રૂપિયા 15 રૂપિયા ભાડું ખર્ચીને. હું ઘરે ન મળ્યો. પછી પાછા બીજી વખત આવ્યા. પછી મેં કીધું સાહેબ મને, હું તદીએ ઘરે નહોતો. હું પછી પાછો ફરીથી ગયો, હું પોલીસ સ્ટેશને ગયો સામેથી. બધું કામ કર્યું, રિપોર્ટ લખ્યો, બધું બનાવ્યું. પછી સ્વાભાવિક છે કે પોલીસ ખાતું એટલે તો શું આવે, કહેવાની કાંઈ જરૂર જ નથી. સ્વાભાવિક આપણે પૂછીએ કે સાહેબ 100-200 કેટલા? અરે કે શું વાત કરો છો સાહેબ? મેં કીધું કેમ? મને આ કામના તો કે સરકાર પગાર આપે છે, હું એનો તો પગાર લઉં છું. કે મેં તમે 2 વખત રિક્ષા કરીને મારા ઘરે આવ્યા, 20-25 રૂપિયા તો ભાડું થયું હશે તમારું. તો કે મને ગવર્મેન્ટ આપે છે ને પગાર, એના માટે આપે છે. મારી ડ્યુટી છે LIBમાં, તો મારી ફરજ છે કે મારે તમારા ઘરે આવીને ઇન્ક્વાયરી કરવી જોઈએ. અને મેં મારું એ કામ પૂરું કર્યું છે.
તો મેં કીધું હું રાજી થઈને 100 રૂપિયા આપું તમને, લો. તો કે ભગવાને ઘણું મને આપ્યું છે, એક ખાખી લુગડું આવું બોલે ને પ્રવીણભાઈ, તો આપને શું થાય? વિચાર તો કરો. આ રિયલ મારી સાથે બનેલી ઘટના છે 2004માં. મન કે ભગવાનનું આપેલું ઘણું છે મારા પાસે, 10 વીઘા જમીન છે ભિલોડામાં, મા બાપ ખાસવે છે, અને કે આ તમારા પૈસા જો હું લઉં તો મારી પેટી ક્યાં જઈને અટકશે? એને સતપંથી ન કહેવાય? મેં પહેલા જેમ કીધું કે જીન્સ પેન્ટ ટી શર્ટમાં ને જીન્સમાં સાધુ હોઈ શકે. મેં એને કહ્યું, એનું નામ લક્ષ્મણભાઈ હતું. મેં કીધું ખાખી, પાછા પોતે મને કહે છે, હો એસ કે સાહેબ, એ કે અમારું આ ખાખી કપડાં એટલે તો કે આમાં ઇશારો કર્યો, એ કે બધું આ જ કરવા વાળા, અને આપણે તો જાણીએ છીએ બધા. સાહેબ 1 રૂપિયો લીધા વગર, અમે એટલો કોઈ શ્રીમંતે નતો. 10 વીઘા જમીન ભિલોડામાં મા બાપ ખેડતા હશે, પરિસ્થિતિ કેવી હશે? અને છતાં ખાખી કપડું પહેરીને એમ કે છે, ના મારે આ પૈસા લેવા નથી, ને ન લીધા. એમ તઈ આપને એમ થાય, વંદન કરવાનું મન થાય કે માનવતા મરી પરવારી નથી, હજી ધર્મ જાગે છે. આ ધર્મ પાળવાની જરૂર છે. સતપંથ ધર્મ એટલે સતની ડેફિનેશન આપણે, સતપંથી કોને કહેવાય? કે સતને માર્ગે ચાલે એ સતપંથી, નહીં કે પ્રેરણાપીઠને માનતો. જે જ્ઞાનની ભૂમિકામાં આવશો ને તે તમે વિશાળ થઈ જશો. આપણે ડેફિનેશન જ ખોટી કરી છે. કે ગુરુ મહારાજને જાણતો હોય ને ટોપી પછડી પહેરીને પૂજામાં આવે ને અહીંયા ભંડારા કરે, કે આ વિચારોનો ફોલોવર્સ હોય નહીં. બૃહદ જ્ઞાન છે આ, કે જે ત્રિકાલ અબાધિત સત્ય છે, જે સ્વરૂપ આપણું છે, જે બ્રહ્મ સત્ય છે ને જગત મિથ્યા છે, એને ઓળખવાનો જે એ માર્ગે ચાલતો હોય દરેક સતપંથી છે. અને આપણા તો સંપ્રદાયનું નામ જ સતપંથ આપ્યું છે આપણે, તો આપણે તો કેટલા ભાગ્યશાળી છીએ, વિચાર કરો. આપણે માનસિકતા અને બકરાપણાના બોજમાંથી બહાર નીકળો. ખાડા રે ખબુચિયાની ડેડક્યું, શું જાણે સમદરિયાની લેર. થોડાક જો વિશાળ થશું ને તો ખબર પડશે આપને. મેં એને કહ્યું, ભાઈ તમારું નામ લક્ષ્મણ છે ને, અને ખરેખર આજ લક્ષ્મણ જેવા તમારામાં ગુણ છે. કીધું મને ગૌરવ આનંદ થયો. એમ મેં કીધું હા આવું હોય. એ 2004 ને આજ 24, એટલે 20 વર્ષ થયા. એ હજી LIB ઓફિસર મારા મગજમાંથી ઘૂસાણો નથી. એ ગમે ક્ષેત્રમાં ધર્મ પાળી શકાય છે, પાળવો હોય તો. આવું તો આપણે કેટલું કરીએ છીએ. થઈ શકે છે, એવરીથિંગ ઇઝ પોસિબલ. જરૂરી નથી ખાલી માળા ન થતી હોય તો કઈ ચિંતા ના કરતા, સવારે બહુ વહેલું ના ઉઠાતું હોય તો ચિંતા ના કરતા, પણ આવો ધર્મ તો પડાશે ને, કે પાડોશી ડૂબવી ન કરવો દુખી. ધર્મ એ શીખવાડે છે કે આપણાથી આપણે પાડોશીને તકલીફ ના પડવી જોઈએ. એ ધર્મ અપનાવવાની જરૂર છે. એટલે સુધી કહે છે કે રોડ ઉપર ગાડી પાર્ક કરો ને ત્યાં મનમાં વિચાર આવવો જોઈએ કે મારી ગાડી કોઈને નડશે તો નહીં ને. ભલા ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. અને આપણે તો ક્યાંક ગયા અહીંયા તો આપણે જગ્યા જડી ગઈ. કથામાં ગયા અહીંયા તો કપડું પાથરી આવે, એમાં માં વેલા જાય, ઓઢણી પાથરી આવે, આટલી અમારી આવનારીઓ, પછી વાહે વાણ જે થવું હોય થાય. હે આ ધર્મ નથી ભગવાન. સાવ સાદી વાત લાગે છે ને આપને. બીજાનો વિચાર આવે છે કોઈ દિવસ? બસ ત્યાં જ અંતઃકરણ મેલું થાય છે. સાવધાન થઈ જાઓ. સાવ રમત લાગશે વાત, સાવ નોર્મલ લાગશે કેતનભાઈ, પણ થઈ શકે એવું છે. મેં પહેલું જ કીધું, ધર્મ સરળ છે, એને મેળવવાનું પરમાત્મા સરળ છે, એને મેળવવાનો માર્ગ એ સરળ છે. સીધા થઈ જાઓ, સરળ થઈ જાઓ. આજ મંદિર બનાવી દેવા સરળ છે, કથાઓ બેસાડી દેવી સરળ છે, ભંડારા કરી દેવા સરળ છે, 11માં ભરી દેવા સરળ છે, પણ સરળ બનવું ને એ સરળ નથી. અને એ સરળ થતું નથી. પણ જે શાસ્ત્રોમાં જે ત્રિકાલ અબાધિત સત્ય કીધો છે કે જે ત્રણેય અવસ્થામાં રહે એ સચ્ચિદાનંદ સ્વરૂપ આપણું છે, એને મેળવવાનો જે માર્ગ આપણા સહજ માર્ગ આપને આપ્યો છે. તો આવો પ્રભુ થોડાક એમાં જઈએ, હવે એને જ પકડી. બીજા બધા પપજડ મૂકી દો. મેં પહેલું કીધું ને, એવો શુદ્ધ ધર્મ પકડી લો કે આ છોડા બધા રહી જાય અહીંયા, અને સત્વ પકડો એ જગ્યાને. અને ધર્મ એક તત્વ છે. એ આશા પાત્ર નાના નાના લાગતા આપણા પુસ્તકો અમૃતવાણી કે ચિત્તવાણી હોય, એની અંદર આપણા ગુરુ મહારાજનું આપેલું જે ધર્મ તત્વ છે ને, એને ખેંચીને પકડીને ઓગાળીને પી જાઓ.
જુઓ કેવું અજવાળું થાય છે, જુઓ કેવું કલ્યાણ થાય છે, જુઓ કેવો આનંદ આવે છે જીવન જીવવામાં, જુઓ કેવી કસ્તુરી પાકે છે અંદર. અને એવું જીવન સરળ ને સહજ ને આનંદમય વાળું બની જશે. અને ખબર પડી આવે વળી, જો હૃદયની અંદર ખટરપટર ચાલતી હોય ને તો આપણે નામ પાડી દઈએ ધીરુભાઈ. એવો અંતઃકરણ મેલા વાળો ને વ્યાકુળતા વાળો માણસ નજીક આવે ને આપને ગમે નહીં. અને કંપામાં વળી સિસ્ટમે નામ પાડવાની કે આ એના સીન ક્યાંથી આવી વળી મથન દુખાવ, ઓટા ઉપર બેઠા હોય ને વિખાઈ જાય બધા. વ્યક્તિત્વ એક આવું વિચાર કરો. હું દર્પણ બતાવીને આપને આ ઘટનાથી બતાવવા માંગુ છું કે ખરાબ તો એ નથી, દુશ્મન તો નથી, પણ એ પોતની અંદર એટલી નેગેટિવિટી થોટ લઈને આવે છે કે ઓટા ઉપર બધા ખસી જાય. જે એક વ્યક્તિ એવો આવે છે કે ઓટો આખો ભરાઈ જાય છે. એનાથી શું ફરક છે બેમાં? ચેન્જ છે ને કંઈક? બસ આ જ શીખવાનું છે. બહુ તત્વજ્ઞાનના સત્સંગમાં જશો, તમે બધા યુવાનો છો, વિચાર કરો. આટલું તો જીવન જીવાય ને કે કોઈક આપણી પાસે આવીને બેસવા માટે પ્રયત્ન કરે. એક જ અરમાન છે મને, હે મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને કે મારું જીવન સુગંધી બને. જે કસ્તુરી નથુરામ બાપાની અંદર પાકી, જે માતાજી કુંવરમાની અંદર પાકી, એવી સુવાસ આવશે જીવનની અંદર. અને કેવી સુગંધ પાકી રહી છે. આજે દોડીને ત્યાં જવાનું આપને મન થાય છે. કપડા બગલાને પાંખ જેવા ચોખ્ખા નતા, પણ એટલું વણી શુદ્ધ હૃદય, અંતઃકરણ શુદ્ધ હતું ને. મેં તો નામ આપ્યું છે કે અજાત શત્રુ જો કોઈને કહેવો હોય ને તો એ વ્યક્તિને કહી શકાય કે એનો કોઈ દુશ્મન જ નતો સાહેબ. કોઈના પ્રત્યે રાગ દ્વેષ નતો. મને તો સાનિધ્ય મહાપુરુષનું મળ્યું જ નથી, પણ સદનસીબ અને ગૌરવ એટલું અનુભવું છું પ્રવીણભાઈ કે એક વખત આ પિંડ ઉપર મહાપુરુષનો ફક્ત એક જ સ્પર્શ મને યાદ છે અને એક જ મુલાકાત યાદ છે. કારણ કે હું 7 વર્ષનો હતો ને તો મહાપુરુષનું શરીર શાંત થઈ ગયું છે, પણ એક મુલાકાત મને યાદ છે ને પિંડને હું સદનસીબ માનું છું કે એનો સ્પર્શ મહાપુરુષનો મળ્યો છે. અને એક સ્પર્શ આજે મને તમારી આગળ અહીંયા બેઠો કરી દીધો. આ સ્વરૂપે વિચાર કરો, એ તાકાત હતી એની. કોઈ તાકાત નથી મારી હેસિયત, એક પૂતળું થઈને બેઠો છું. પણ એ મહાપુરુષની અંદર પાકેલી કસ્તુરી એક સ્પર્શ કામ કરી દે છે. આપણે એ જ છીએ, એનાથી જરાય ઓછા નથી. એવું ને એવું જીવન, એવો ને એવો આનંદ. જે આનંદ નરસિંહ મહેતાને આવ્યો, જે મીરાબાઈને આવ્યો, એ આનંદ આપણા જીવનમાં આવી શકે એમ છે. અને એનાથી નીચેના પગથિયામાં તુલસી બાપાને તો બધાએ જોયા છે. હાલશે, ચાલશે, ફાવશે, ઉપર બેસાડો, નીચે બેસાડો, કોઈ ફરિયાદ જીવનમાં. ધર્મ આ શીખવાડે છે સાહેબ. બસ સરળ બની જાઓ. બહુ મોટો ભારેંગડો કરવાની જરૂર જ નથી. માળામાં મન ન લાગતું હોય તો કાંઈ નહીં. બાકી એક ભાભા હતા ને, એવા હતા અડવિતરા, આખા ગામમાં બધાને નડે. આખી જિંદગી નડે, ક્યાંય સીધું થવા ન દીધું એમ. અને કરતા કરતા બાબાની ઉંમર થઈ, છેલ્લે બીમાર પડ્યા એટલે પછી બધા ખબર જોવાતા જાય. વળી પાછા આપણા બાપા આવતા, હવે જેવા હતા તેવા, પણ હવે છેલ્લી કક્ષાએ છે, પથારીમાં છે, બહુ દિવસો કાઢશે નહીં. એના જેવું કોણ થાય? હાલો આપણે તો જઈ આવીએ કે એમ કરીને ગયા. તો ભાભા એવા તે એવું આંતેડા કાઢીને વાત કરે ને મિતુલેના આગળ એમ, ઓહો ફલાણા ભાઈ, મારી શું ભૂલ થઈ ગઈ, જિંદગી આખી કંપામાં ભળવા ન દીધા, આમ ન કર્યું, સમાજમાં આમ થવા ન દીધું, પણ હવે ખબર પડી, ખરે ઠેક ઠાઠડે પહોંચ્યા, પણ હવે શું થાય, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પણ હવે ફલાણા ભાઈ એક કામ કરજો કે હું જાઉં તે મારા મોઢામાં એક હાંઠીકડું મૂકજો તો મારી સદગતિ થશે. ન કે મને તમારા કાંથી આટલી અપેક્ષા છે. ગામના જેટલા અહીંયા એટલા બધાને કહેતા જાય બાપુ, આવી જ સ્ટાઇલથી કે પાછામાં એકદમ ભાવવોહિક વાતાવરણ. બધાને એમ થઈ ગયું કે ઓહો આ તો ખરેખર આનું કે પરિવર્તન થઈ ગયું કે. પણ હવે અસાધ્ય રોગ હતો અને થોડા દિવસ થયા ને બાપાના રામ રમી ગયા. તે બધાને એમ કે હવે માગીને વગરમાં મૂડીની વસ્તુ માગીએ, એક હાંઠીકડું જ માગ્યું, હાલો લઈ જઈએ કે. તે બધા સ્મશાન યાત્રામાં ગયા, એક હાંઠીકડું લઈ ગયા અને મોઢા મૂકવાનું કીધું હતું. તો મોઢા મૂક્યા તો 101 જણા ભેગા થયા હતા. તે કડલો ભરાઈ ગયો મોઢામાં. ભરાઈ જાય ને મોઢો, અને 8-9 ઇંચ લાંબુ. પાછા બધા કહેવા માંડ્યા, તમને કીધું હતું.
હવે મને કીધું તું, હવે મને કીધું તું, એમ કહીને બધાએ મોઢામાં કડલા મૂકી દીધા. હારું એમ તો એમ, હવે બીજું શું થાય કે એના જેવું કોણ થાય. કફાણ ઉઢાડી ઉપર બાંધી રામ બોલો ભાઈ રામ કરતા નીકળ્યા. પોલીસ સ્ટેશન આગળથી નીકળ્યા એટલે થાણેદારે ઊભા રખાયા. ઊભા રહો કે આટલા 40 વર્ષની નોકરીમાં આવી તો શબયાત્રા કોઈની જોઈ નથી કે નારિયેળ બાંધ્યું હોય તો પેટમાંથી ઉબાર દેખાય, વાત સાચી, પણ આ મોઢા કને કાગડાની ચાંચ કેવી થઈ ગઈ કે ઉતારો નીચે, ઉતારી નીચે અને જમાદારને કે ખોલો મોટું. ખોલ્યું મોટું તો કાગડાની ચાંચ જેવી ચાંચ, કડલો મોઢામાં ને આવડો ઊંચું થઈ ગયો. હું કે નાખી દો આ બધાને અંદર કે આ ડોહાને હાટેકડાને ગોદામ મારીને નાખ્યો હોય કે મર્યો નથી આ કે. તો એ બધાને ડાગડી ઠેકાણે આવી કે જીવતે જીવતે નડ્યો અને મરી ગયો તોય નડ્યો, બધાને અંદર ગાલતો ગયો. કે આ ધર્મે શું કામનો ભાઈ? હે ભલા કિસી કા કર ન શકો તો બુરા કિસી કા મત કરના. કે અવગુણ કરે તેનો ગુણ કરવો, એ આપણી શિક્ષાપત્રી શીખવાડે છે. સાહેબ કેટલું હૃદયને થાર્યું હશે. સતપંત શિર ન સાટે, કઈ એમને ના મળે સ્વરૂપની ઓળખાણ, એમને મન ના લાગે. અવગુણ કરે એનો ગુણ કરવો એટલે કેટલું હૃદય શુદ્ધ થાય તમારું. માંથી ઈગો નીકળે, છોડવું પડે. પકડો મત છોડો, વાક્ય તો એક જ છે, પકડો મત છોડો. જે સંસારી હોય ને એ શીખવાડ પકડો કને અલ્પ વિરામ મૂકે, પકડો મત છોડો. ધીરુભાઈ વાક્ય એટલું જ વંચાય, પકડો મત છોડો. તો કોક બ્રહ્મજ્ઞાની મહાપુરુષ આવે, પકડો કનેથી અલ્પ વિરામ ઉઠાવે ને મતની પાછળ મૂકે. પકડો મત छोड़ो, जाने दो, जो जा रहा है उसे जाने दो, जो बह रहा है उसे बहने दो. जीवन एक धारा है, चलने दो उसे, जैसी चलती रहे ऐसी. अगाड़ी पछाड़ी तड़को छायो जेम आवे छे एम जीवनने चालवा दो. અને જીવન સારી રીતે સરકી છે, એની અંદર કાંઈ પરમેનન્ટ નથી. અને કોઈક એક એવી સત્તા જે છે આ પરમાત્માના એક સંકલ્પ માત્રમાંથી ઉત્પન્ન થયેલું આ જગત એ જ નિયમન કરી રહ્યો છે. ઘણા બધા ભજન શાસ્ત્રોમાં લખ્યું છે. આ એક 100 ગ્રામનું માઇક અહીંયા લટકાયું છે ને, તો એ આધાર વગર રહ્યું નથી. કેટલો બધો વજન તમે અહીંયા સ્ટેન્ડ બનાવ્યું, ત્યાં આનું વજન તો 100-150 ગ્રામ માંડ હશે. તો આટલો મોટો ચંદ્ર, આટલો મોટી સૂરજ, આટલી બધી પૃથ્વી એમને કોને આધારે ચાલી રહી છે? મંદિરમાં ભગવાન જોવાની જરૂર નથી, બારે નીકળો, બારે શોધવા માંડો. ચંદ્ર સૂરજ જીલે આભના હિંડોળે, ચંદ્ર સૂરજ ઝૂલે આભના હિંડોળે. હારે એને જોલનારો કોણ, એને જોલનારો કોણ, કોનો આ ખેલ છે? કે કોક છે જેને આને નિયમન કરીને રાખ્યું છે, કોક છે સત્તા જે આને પકડી રાખી છે. વિજ્ઞાન તો ખાલી શોધ કરીને આપે છે કે આ સેન્ટર ઓફ ગ્રેવિટી છે, પણ સેન્ટર ઓફ ગ્રેવિટી બનાવવા વાળો કોણ છે? અને સેન્ટર ઓફ ગ્રેવિટી ના હોત તો નટુભાઈ દશા શું થત? હમણાં હોલમાં બેસી ન શકત, બધા ઉડતા હતા. વિચાર તો કરો. નામ આપ્યું કે એક પાવર છે સેન્ટર ઓફ ગ્રેવિટી, પણ એ પરમ ચૈતન્ય, પરમ શક્તિ, વિશ્વ શક્તિએ બનાવેલી ઉર્જા કે જે બધાને પકડી રાખે છે. નકર ઘરમાં ના રહી શકત, ઉડા ઉડ થતી હતા. ઉડીનો ના ઘર અમારા ક્યાં ગયા? તમારી બાજુ ઉડતા ઉડતા આયા, વળી અપાય દોડત. અમારા ક્યાં ગયા? ખાટલામાં રાતે બાંધીને રાખવા પડત. ક્યાં ગયા? દોડા દોડ થઈ પડત. આ પરમાત્માની તાકાત છે. કોઈક તો હૈ જો ચલા રહા હૈ ઇસે. આપણા ગુરુ મહારાજે બહુ સરસ વાક્ય લખ્યું છે. જેમણે સરજાવ્યા ને જેમણે નિપજાવ્યા, એ રે સાહેબ ના તો નામ ન જાણ્યા. આ ધર્મ બતાવે છે, આ સત્પંથ છે. પણ ડાયરેક્ટ ત્યાં ન પહોંચી શકાય એટલે એક ઉપાસના જોઈએ, તો એક ઈષ્ટદેવ જોઈએ. તો એ ઈષ્ટદેવ આપણે બધા સદનસીબ કે વર્તમાન યુગનો જે રાષ્ટ્રપતિ છે નિષ્કલંકીનારાયણ ભગવાન, એ આપને આપ્યો. કે એક પગથિયું આપ્યું, એને કૂદીને પછી આગળ જાઓ, ત્યાં બંધાવો નહીં. અને સત્તાધીશને ઓળખો. અહીંયા સત્તા આજે પ્રાર્થના કેન્દ્રના સદસ્યોની ચાલી રહી છે, હાજર છે એટલે આપને દેખાય છે. પણ પ્રમુખ કદાચ અહીંયા હાજર ન હોય
અને છતાંય આપણે અહીંયા આવીએ તો એની ઓર્ડર ચાલતો. મોદી સાહેબ દેખાય છે અત્યારે? નથી દેખાતા, પણ એની સત્તા ચાલી રહી છે. મોદી સાહેબે કીધું બધા ઘંટડી વગાડો, થાળી વગાડો, તો બધા મંડી ગયા વગાડવા. ઘરી જાઓ બધા રૂમમાં, તો બધા ઘરી ગયા રૂમમાં, બહાર ના નીકળતા. સત્તા ચાલતી હતી, મોદી સાહેબ દેખાતા નતા. એમ પરમ ચૈતન્યની સત્તા આખી વિશ્વ ઉપર ચાલી રહી છે અને ચલાવી રહ્યો છે. એ સત્તાધીશ દેખાતો નથી. એ સત્તાધીશને જદી ઓળખશો તદી આ બધી માથાકૂટ મટી પડશે. અને એટલે કીધું કે મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા, પલ પલ તારા દર્શન થાય, દેખે દેખણ હારા. ખાલી મંદિરમાં ભગવાન જોવા જશો તો ભૂલા પડશો પ્રભુ. મંદિરને ધર્મને મંદિર પૂરતો સીમિત કર્યો છે, અને બહાર કાઢો, વ્યવહારમાં લઈ આવો અને વિશાળ દ્રષ્ટિકોણ નજરિયો મોટો કરો. रचा है सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहा है. रचा है. આ એક ભજન ગાઈને આપણે પૂરું કરીએ હવે, બરાબર? जो पेड़ हमने लगाया पहले, जो पेड़ हमने लगाया पहले, उसी का फल हम अब पा रहे हैं. रचा है सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहा है. भाई केसर केरी खावी थी तो પછી ગોટલું વાવાય, બાવળિયાને ઠૂઠું ન વવાય. વાવતી વખતે વિચાર કરવો હતો. અને હવે ફળ પાકે તો કે હવે કેસર ખાવીએ તો ન મળે. बैठा है जो धान की बालियों में, बैठा है जो धान की बालियों में, समाया वो मेहंदी की लालियों में. કેવો સાહેબ બેઠો છે, વિચાર કરો. ધાનની અંદર બેઠો છે તો એકલો અનાજ ખાઈમાં એક ચૈતન્ય ભેગો જાય છે. ઓક્સિજન લઈએ છીએ, મેડિકલ સાયન્સ એમ કે છે ઓક્સિજનથી શરીર ટકે છે. ભગવાન આપણો ભારતનો ઋષિ એમ કે છે કે પ્રાણવાયુથી શરીર ટકે છે. ઓક્સિજનના તો બાટલા ભેગા કરી દો હર્ષદભાઈને, ફૂંકણી મારે રાખો વેન્ટિલેટર ઉપર, તો ચૈતન્યતા આવતું નથી બોડીની અંદર. ફક્ત વિકાર નથી આવતો બોડીમાં, બાકી મુવમેન્ટ નથી આવતી. કોઈ આવે ના આવે, ભેગો પ્રાણ જાય છે અંદર. એકલો ઓક્સિજન નથી જતો. એ ચૈતન્ય દેખાતો નથી પણ જાય છે અંદર. એક જ શેઢો હોય, એની અંદર શેરડી મીઠી થાય, લીંબોળી ખાટી થાય, આગળ મરચીનો છોડ હોય તે તીખો થાય, પાણી જ હોય, ખાતર જ હોય, જમીન જ હોય. છે ને અલગ અલગ. ક્યાંથી નીકળે છે બધું? એ જ ચલાવી રહ્યો છે, એ જ નિયમન કરી રહ્યો છે. એટલે કીધું કે બેઠા હે જો ધાન કી બાલીઓ में, समाया जो मेहंदी की लालियों में. हर डाल हर पत्ते में समा कर गुल रंग बेरंगी खिला रहा है. रचा है सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहा है. એની રચના કરી છે, એને ચલાવી રહ્યો છે. આપણું ધાર્યું કંઈ થવાનું નથી. એટલો સરેન્ડરનો ભાવ લઈ લો. એનો મતલબ એવો નથી કે કાંઈ કરવું નહીં એમ, પણ આ સમજણ સાથે સરેન્ડર કરો, પ્રયત્ન પૂરો કરી લો. પછી એમ કહો કે ધાર્યું પરિણામ પરમાત્માની ઈચ્છા હશે એમ થશે, એમ કરીને છોડી દો. અને જગતમાં બનતી બધી ઘટના નિયતિનું નિયત વિધાન છે ને, વિધાન પ્રમાણે જ થઈ રહી છે. તમારું કે મારું આપણું કાંઈ જોર ચાલતું નથી એમ. जिन्होंने भेजा जगत में जाना, तय कर दिया लौट के फिर से आना. जो भेजने वाला है यहाँ पर, वही तो वापस बुला रहा है. रचा है सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहा है. એ પરમ ચૈતન્ય જે છે, ક્યાંક ક્યાંક આપણા સદગુરુએ એને સાહેબ કીધો, ક્યાંક સ્વામી કીધો, ક્યાંક પિયુ કીધો, ક્યાંક બ્રહ્મ કીધો. એ નામ ખાલી આપને સમજાવવા માટે અલગ અલગ આપ્યા છે. બાકી એક જ ચૈતન્ય તમારા ને મારા બધામાં રમી રહ્યો છે. એને ઓળખી જાઓ ભગવાન, અને એને ઓળખવાનો આ સહજ માર્ગ છે. આપને સરળ થાઓ, સહજ થાઓ, અથડામણ ટાળો. શેરીમાં જતા અહીંયા
હવે મારકનો પાડો આવે તો પછી આમ ઊભું રહેવાય? હું આ ગામનો સરપંચ છું ખસબાજુમાં, એ તો સરપંચ હોય કે પ્રમુખ હોય કે મુખી હોય, હળપટમાં આવી જાય એટલે ત્યાં ડાપણ ન કરાય. શીલા ગબડે ત્યાં ડાપણ છે ખસી જવામાં, ચાણક્યએ કીધું એમ. અથડામણ ટાળો. જીવનની અંદર જ્યાં જ્યાં અથડામણ થાય છે એ ટાળો. છે કોક એકાદક આવી ગયા ખારા તો પછી મૂકી દો ને માથા. લવિંગ ગયું મરચું કોક આવી ગયું હોય તો પછી એને મૂકી રાખવાનું હોય, પછી એને ભજીયું બનાવીને મોઢામાં મૂકીએ, પછી કીએ મોઢું બળ્યું તો મૂકી દો ને ભાઈ, એને શું કામ ખાતું તઈ? મૂકી દો એટલે કહેવાનો મતલબ સમજણપૂર્વક મૂકી દો કે અથડામણ ટાળો એના ભેગી. એમ હોય બધા જુદા જુદા પ્રકારના હોય તે વળી. દાદા ભગવાન બહુ સરસ સ્લોગન આપ્યું કે અથડામણ ટાળો. હામાં જઈને ભૂટકાઈએ ને પછી કહીએ કે હાથથી હું તે થાય તો ભૂટકાણા શું કામ હામાં જઈને? છોડો. ધર્મ આ શીખવાડે છે પ્રભુ. સાવ સાદો ધર્મ કે છે કે અથડામણ ટાળો. એ તો કેટલીય હોય. અને વળી પાછો ધક્કો લાગે. મોટિવેશન સ્પીકર ઉદાહરણ આપે છે ને સરસ, કે પાણીનો ગ્લાસ લઈને જતા હોઈએ ને ધક્કો વાગે એટલે આપણે એમ કહીએ કે આને મારી ચા ઢોળી નાખી કે આને મારું પાણી ઢોળી નાખ્યું. સાહેબ, બહારથી તો ધક્કો જ આવ્યો છે, ખાલી ભર્યું તમે જે હતું એ નીકળ્યું છે બહાર. તમારા ગ્લાસમાં ચા હતી તો ચા ઢોળાણી, પાણી હતું તો પાણી ઢોળાણું, દૂધ હતું તો દૂધ ઢોળાયું. એમાં બહારવાળાનું કોઈ દોષ નથી. બહારવાળાનો તો ખાલી ધક્કો આવ્યો હોય. તો જીવનમાં એવા ઘણા બધા ધક્કા આવે, પણ અંદર જે ભર્યું હોય એ બહાર આવે. પણ અંદર એવી પેટ્રોલની ટાંકી ભરેલી એને જે વિમાનમાં વપરાય, એટલે આમ 2 ફૂટ છેટો સ્પાર્ક થાય ને તો તરત પકડી લે. પછી કહે છે આને લાઇટર દબાયું, પણ તારી અંદર પેટ્રોલ હતું એ જો ને ભૈયા. તો આ ધર્મ આપણો એ કહે છે કે શીતળ પાણીની ટાંકી ભરીને બેસી જાઓ અંદર, કે બારેથી અંગારી આવે તો છમ કરીને બુજાઈ જાય. ભડકો ન થવા દેવાનો. આ ધર્મ ખબર પડી મને ગુરુ મહારાજ કે નથી, આ કરવાની જરૂર છે. ખૂબ સુંદર આયોજન, સરસ આજે. અને આજના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે અમને અહીંયા આમંત્રણ આપી બોલાવ્યા. આપના બધાના દર્શનનો લાભ મળ્યો. અને જે ગુરુ કૃપાએ 2 વાતો મૂકી એ ગુરુ મહારાજની પ્રસાદી હતી. એમાં ક્યાંય ટંગ સ્લીપ થઈ હોય તો આ પામર જીવની હતી એમ કહીને માફ કરજો. બોલવાની તો બહુ મજા આવે. હરિ અનંતા, હરિ કથા અનંતા. અને પાછી સગવડે સરસ છે. ગરમી એ નથી થતી, ઠંડક સારી છે. હર્ષદભાઈ, 11માં બહુ ગરમી થાય, થોડુંક વિચારજો કે નહીં ભગવાન એ કહેતી હે ભાઈ. પણ મોકો આવે તો માગી જ લેવાનો ને. અને બધા હાટું માગવું હોય ભાઈ, કહે અમારા હાટું તો હે નહીં. 2 દિવસમાં કાંઈ હતા તે આમ કરવું પડતું હતું ને. અહીંયા સાલે કેવા દગાવો નથી પડ્યો એટલે વાતાવરણ સારું છે. એટલે સમય આવશે એ થઈ રહેશે વાળી. આપ સૌનું મંગલ થાય, સૌનું કલ્યાણ થાય, એ જ શુભ ભાવ સાથે. હરિઓમ તસ્તત. જય ગુરુદેવ, જય ગુરુદેવ. પૂજ્ય ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન. જીવન કેવી રીતે જીવવું, સાચો ધર્મ શું છે એ વિષયની ખૂબ સુંદર વાતો પૂજ્ય ગુરુદેવે કરી. હવે RSSના સ્વયંસેવક જીતુભાઈ અહીંયા ઉપસ્થિત છે, તો એમને વિનંતી કરીશ કે 5 મિનિટ પ્રાસંગિક પ્રવચન કરશે. એ પછી આપણે આગળનો કાર્યક્રમ માણીશું. પૂજ્ય પંકજદાસજી મહારાજના ચરણોમાં વંદન. ખૂબ જ પ્રેરણાદાયી વાતો અને પ્રેરણાદાયી સત્સંગ મહારાજશ્રીએ કર્યો. આજની સભામાં ઉપસ્થિત પ્રમુખ શ્રી અબજી આપા, અમારા માર્ગદર્શક શ્રી BK પટેલ સાહેબ અને સુરેશભાઈ પટેલ સાહેબ, બંનેને વંદન. છેલ્લા 2 વાગ્યાથી 6 વાગ્યા એટલે કે 4 કલાકથી આપણે અહીંયા બેઠા છીએ, તપસ્યા કરી છે. અને એક બાજુ ડીશો પણ મુકાઈ ગઈ છે, એટલે સ્વાભાવિક હવે બેસવું કઠિન છે. ખાલી 2 વાતો મૂકી અને મારી વાત અહીંયા પૂરી કરીશ. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે અને સમય અનુસાર પરિવર્તન પણ ખૂબ જ જરૂરી છે. તો આ પરિવર્તન શૃંખલાની અંદર જે લોકો ભાગીદાર બન્યા એ લોકો સૌને પણ વંદન છે. સાથે સાથે ભાગીદારને પણ સપોર્ટ કર્યો છે, સહકાર આપ્યો છે, એ લોકોને પણ ખૂબ ખૂબ વંદન છે. આ ઘટના આપણે સૌ કોઈ જાણીએ છીએ કે નાની ઘટના નથી. આપણા કેટલાય વડીલોએ આનો તકલીફો ભોગવી છે. આ ઘટના પછી આપણા પૂજ્ય સંત શ્રી
શામળદાસજી મહારાજ પાસે બેસવાનું થયું હતું. મહારાજને ખાલી એક જ વાક્ય પૂછ્યું હતું, મહારાજ આ પરિવર્તન થયું એના વિશે તમારે શું કહેવું છે? મહારાજે વધુ ના બોલ્યા, એટલું જ બોલ્યા કે અમે વિધર્મીઓનો અન્યાય છે ને અમે સહન કર્યો છે. અમારા એટલે આપણા બાપ દાદાઓ વિધર્મીઓનો અન્યાય સહન કર્યો છે. નવી પેઢી આ બધાથી છૂટે એના કારણે આ પરિવર્તન ખૂબ જરૂરી છે અને જે થયું એ સારું થયું. આ બાપાના દાદાના શબ્દો હતા. એટલે ઘણી વખત પરિવર્તન એ પીડાદાયક હોઈ શકે, પરંતુ આવનાર સમય માટે, આવનાર પેઢી માટે ઘણી વખત પરિવર્તન ઉપયોગી અને જરૂરી પણ હોય. આપણા સૌને વિચાર આવે કે આ પરિવર્તન કરવા માટે જે પ્રેરણા જે હર્ષદભાઈને મળી, એ હર્ષદભાઈ છેલ્લા 2 મહિનાથી રાત્રે સૂઈ નહોતી શક્યા. એ મને વાસ્તવિકતાની ખબર છે. 4 વખત તો આના માટે બેડી પણ પહેરાણી છે, રજા પણ સદગુરુ મહારાજની માગી છે. એના અમે સૌ કોઈ સાક્ષી છીએ. પણ કેટલીક ઘટનાઓને સમાજ સામે મૂકવી એ સરળ નથી હોતી. સમય હોય છે એનો બતાવવા માટેનો, અને સમય ઉપર આપણે બતાવતા હોઈએ છીએ. તો બધું જ આપણી પદ્ધતિથી, આપણી પરંપરાથી કર્યું છે. આજે આપણે સૌ કોઈ જાણીએ છીએ, વાતો કરવી સરળ છે, કામ કરવું બહુ મુશ્કેલ છે. એટલે જ કીધું છે ને કે ધર્મની રક્ષા માટે શિવાજી મહારાજનો જન્મ થવો જરૂરી છે, પણ એ મારા ઘરે નહીં, પડોશીને ઘરે થાય તો સારું. કેમ કે વળી જીજા માતાની જેમ પાછા દુઃખો સહન અમારે કરવાના ને એની પાછળ. એટલા માટે જે પણ પરિવર્તન છે એને આપણે સ્વીકાર કરીએ. હમણાં જ બીકે પટેલ સાહેબે જે વાત કરી હતી કે અંધશ્રદ્ધા, તો અંધશ્રદ્ધાને આપણે ત્યજીએ અને સાચી આપણી શ્રદ્ધાને આપણે સમજીએ, તો જ આપણા સમાજમાંથી કેટલાક આપણા બંધુઓ છે, ભાઈઓ છે, એને ક્યાંક સમજણ નથી, તો સાથે બેસાડીને સંઘર્ષ કર્યા વગર સમજથી આપણે આપણી દિશામાં વાળીએ તો જ સમાજ ટકશે. આવનાર સમયની અંદર તીર્થધામ પ્રેરણાપીઠને ખૂબ જ નવી ઊંચાઈઓ ઉપર લઈ જવાનું છે. બધાએ સાથે લઈ જવાનું છે, બધાએ સાથે રહેવાનું છે, એ પણ જરૂરી છે. અહીંયા બેઠેલી માતૃશક્તિઓને પણ હું એટલા જ વંદન કરીશ, કેમ કે અમારા લાટોમાં કોઈ ભાઈઓ આ ઘટના 8/5થી કરી અને 13/6 સુધી કારાવાસ જે ભાઈઓએ ભોગવ્યો, આ 35 દિવસ સુધી અમારા લાટમાં કેટલાય ભાઈઓ ઘરે નહોતા, ઘરોઘર બહેનો એકલી. કોઈ પૂછતું કે ક્યાં ગયા ભાઈઓ, તો બહેનોનો સરળ સ્વભાવ રહેતો, દર ઉનાળે અમે મરણ કરવા જઈ રહ્યા, આ વખતે ભાઈઓને મરણ કરવા મૂક્યા. એટલે આટલો સપોર્ટ બહેનોનો પણ રહ્યો છે. તો એ નારી શક્તિને પણ વંદન સાથે મારે એ વાતને અહીં વિરમું છું. ખૂબ જ સમય થઈ ગયો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. હવે અબજીભાઈ ધોળુના સમયને ધ્યાનમાં રાખી આપણે ખૂબ ઝડપથી એમનું પ્રાસંગિક પ્રવચન લઈએ. સંતના ચરણો વંદન, તેમજ આજના આપણે પ્રોગ્રામમાં આ સારી વાણી અને સરસ સત્સંગમાં ભાગ લેવા માટે સૌ ધર્મપ્રેમી ભાઈઓના ચરણોમાં વંદન. આપણે અત્યારે આપણી સમાજમાં એક ખોટી ભ્રામક અફવા ફેલાઈ રહી છે કે જે આપણે ધીરે ધીરે પરિવર્તનની સાથે આપણે પૂજા પણ બંધ થઈ જશે ને હવન ચાલુ થઈ જશે ને, પણ આવું કશું જ છે નહીં. આવી ખોટી ભ્રમણા કોઈ સાંભળવી નહીં અને એવું કાંઈ કશું થવાનું નથી. તો મને સૌને નમ્ર વિનંતી છે કે આવી કોઈ વાતચીત આવે તો આપણે કોઈ એને ધ્યાન દોરી અને કોઈને સપોર્ટ ન કરો. આપણે કશું નથી કરવાનું, આપણે ખાલી સુધારણા બાજુ જઈએ છીએ. બાકી આપણી જે પરંપરા છે, આપણી જે બેઝિક વસ્તુ છે એ કોઈ છોડવાની નથી. આપણે વધારે એમાં ભાવ જાગે એવા પ્રયત્ન કરવા છે, પણ કોઈ એવો પ્રયત્ન નથી કે આપણે આ ભૂલી અને નવું કાંઈ કરવું છે. તો મહેરબાની કરી મારે આટલું જ કહેવા માટે હું ઊભો થયો છું. બાકી મને આજે અમદાવાદ આ પશ્ચિમ ઝોને અહીંયા ગાંધીનગરને આમંત્રણ આપી અને અહીંયા અમને બોલાવ્યા. આ સરસ મજાનો માહોલ અને સંતનું આવું સરસ આત્મજ્ઞાનનું અમને જે પાછું મળ્યું એ બદલ આપ અમદાવાદ સમાજના અમે ઋણી છીએ, ગાંધીનગર સમાજવાળા. અને ફરી પણ આવા કંઈ કાર્યક્રમ થાય તો અમને
તમે બોલાવજો, અમે તમને બોલાવશું. આપણે સાથે રહી અને આવા સરસ કાર્યક્રમનું આયોજન કરતા રહીએ અને નવી પેઢીને માર્ગદર્શન આપતા રહીએ એવી આપણા હંસદેવજી મહારાજને પ્રાર્થના કરી, મા ઉમિયાને પ્રાર્થના કરી સૌનું સારું વિકાસ અને પાછલી પેઢી સુસંસ્કારી રહે એવા આપણે પ્રયત્નો કરતા રહીએ એવી આપના ઈષ્ટદેવને પ્રાર્થના, ગુરુ મહારાજના ચરણોમાં વંદન. આપે પંકજદાસ મહારાજ આજે બહુ ખૂબ સરસ આપણે આત્મજ્ઞાન પીરસ્યું તે બદલ આપનો આભાર, ધન્યવાદ. જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભાર.